મારો ઓકે ચલો પેન ચાલુ રાખો. ચાલુ તો હતો જ. ઓકે. Very good morning to all of you. Okay, so let's start the session today. But before that, how many of you are a first time voter for this time? આમાંથી કેટલા લોકો છે જે આજ વખતે પહેલી વખત વોટ આપશે? Okay, so many young voters are there. So કાલે જઈને જલ્દીથી વોટ આપી આવજો. ઓકે, અને લેક્ચર ઓનલાઈન ભણજો. રાઈટ, ચલો. સો જસ્ટ એના સાથે જોડાયેલો એક ફેક્ટ જોઈ લઈએ. જ્યારે ભારતનું બંધારણ લાગુ થયું ત્યારે વોટિંગ માટેની મિનિમમ એજ શું હતી? જ્યારે લાગુ થયું ત્યારે કે શરૂઆતમાં 21 વર્ષ. ઓકે, એ ઘટાડીને અત્યારે કેટલા વર્ષ કરવામાં આવી? 18 વર્ષ. કયા બંધારણીય સુધારાથી? 61st કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ. ઓકે, 61માં બંધારણીય સુધારા દ્વારા જે તમારી વોટિંગ કરવાની એજ હોય, રાઈટ, એ 21 વર્ષથી ઘટાડીને કેટલા વર્ષ કરવામાં આવી? 18 વર્ષ. સો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, રાઈટ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. એમ આઈ ઓડિબલ ટુ ઓલ ઓફ યુ? એકવાર ચેટ બોક્સમાં જલ્દીથી લખીને જણાવી દો. ચલો, ઓકે. સો આજનો સેશન શરૂ કરીએ. આજના સેશનમાં અમુક ચર્ચાઓ આપણે કરીશું. એ ચર્ચાઓની પહેલા બ્રીફ ઇન્ફોર્મેશન છે હું તમને આપી દઉં કે શું વસ્તુ આપણે આજના દિવસે ચર્ચા કરવાના છીએ, એન્ડ ધેન ઓનવર્ડ્સ વી વિલ સ્ટાર્ટ ધ સેશન. તો અત્યાર સુધી જે આપણા ઇનિશિયલ સેશન થયા, એ ઇનિશિયલ સેશનમાં આપણે એક ટોપિક પૂરો કર્યો છે. એ ટોપિકનું નામ છે ભારતીય બંધારણનો ઇતિહાસ. ઓકે, સો ભારતીય બંધારણના ઇતિહાસમાં આપણે અલગ અલગ પ્રકારના એક્ટ જોયા. એક્ટ જોયા ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધી ઈસ્ટ ઇન્ડિયા કંપની, કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારત દેશમાં કામકાજ શરૂ કરે છે, when their journey is from trader to become rulers. ઓકે, જ્યારે એ લોકો વ્યાપારીઓથી શાસકો બન્યા ત્યાં સુધીની આપણી જે આખી જર્ની છે, એ આખી જર્ની આપણે જોઈ. એ જર્ની દરમિયાન આપણે એવી વસ્તુ જોઈ કે જેમ જેમ એની ઉપર રૂલિંગ વધતું ગયું, જેમ જેમ એનું પોલિટિકલ એક્સપાન્શન ભારત દેશમાં વધતું ગયું, એ એસ્ટાબ્લિશમેન્ટ માટે પ્રોપર આખી એક મેકેનિઝમ સેટ કરી, થ્રુ વેરિયસ એક્ટ. ઓકે, અલગ અલગ પ્રકારના જે એક્ટ છે, એક્ટના માધ્યમથી આખી મેકેનિઝમ તૈયાર કરવામાં આવી ભારત દેશના, જેથી ભારત દેશને વ્યવસ્થિત રીતે રૂલ કરી શકે. ઓકે, કોઈ બી જગ્યાએ જ્યારે તમારે લાંબો સમય માટે રૂલિંગ કરવું હોય, ત્યારે આપણે શું કરીએ તો કે ત્યાં એક પ્રોપર મેકેનિઝમ અને સિસ્ટમ બનાવીએ. જો એક પ્રોપર મેકેનિઝમ અને સિસ્ટમ હોય તો તમે લાંબા સમય માટે શાસન કરી શકો. ઓકે, તો જસ્ટ માય ફર્સ્ટ ક્વેશ્ચન ફોર ટુડેઝ સેશન ઇઝ કે આપણે જ્યારે ભારતીય બંધારણનો ઇતિહાસ જોયો ત્યારે કયા કયા એક્ટ જોયા, એન્ડ હું જેમને બી પૂછીશ એમને મને ક્રોનોલોજીમાં એક્ટ કહેવાના છે, ફ્રોમ ધ બિગિનિંગ ટિલ ધ ઇન્ડિપેન્ડન્સ. ક્લિયર? ચલો, રેડી? ઓકે. યસ, સેકન્ડ લાસ્ટ બેન્ચ. હા, ફ્રોમ ધ બિગિનિંગ. હા, વિથ ધ યર. હા, ઓકે. ઓકે. ચાર્ટર એક્ટ. હા, 4 ચાર્ટર એક્ટ, બટ કયા કયા? Pitt's India Act 1784, Regulating Act 1773, then Pitt's India Act 1784, then Charter Acts. Charter Act થી કન્ટિન્યુ કરો. ઓકે, પરફેક્ટ. ઓકે,
ઓકે, બધામાં પરિષદ જ આવશે. હા, ઓકે. હમ. પરફેક્ટ, રાઈટ. સો આ આખી જર્ની આપણે અત્યાર સુધી જોઈ હતી. ઓકે, આખી જર્ની જોઈ એ પછી આપણે આખું બંધારણ સભાનું નિર્માણ જોયું હતું કે બંધારણ સભા કઈ રીતે બને છે. ઓકે, બંધારણ સભાનું કામકાજ શું હોય છે, કેટલા સમયગાળા દરમિયાન, મતલબ જે નોર્મલ ઇન્ફોર્મેશન છે જે તમે આરામથી વાંચી શકો, દેટ ઇઝ ઓફ યોર સેલ્ફ રીડિંગ, કે ભાઈ ભારતનું બંધારણ બનતા કેટલો સમય લાગ્યો. ઓકે, રાઈટ. સો કે કેટલો સમય લાગ્યો હતો? 11 દિવસ. હા, 2 દિવસ. હા, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ઓકે, તો આવી જે ઇન્ફોર્મેશન છે દેટ આઈ એમ જસ્ટ હું તમારી ઉપર છોડું છું, કારણ કે એ ક્લાસરૂમમાં ડિસ્કશન કરવાનો કોઈ મીનિંગ એઝ સચ છે નહીં, બીકોઝ ઇટ્સ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન, અને ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણે આરામથી ગો થ્રુ કરી શકીએ. બટ ક્લાસરૂમમાં આપણે વધારે સમય એની ઉપર સ્પેન્ડ કરીશું કે જેમાં તમે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીથી કંઈક વસ્તુઓ શીખી શકો. ઓકે, રાઈટ. જેમ કે હું તમને જસ્ટ એવું કહી દઉં કે ભારતના બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા છે, જાતે વાંચી લો તો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ગેટ અન્ડરસ્ટેન્ડિંગ. સો એ મારો રોલ છે, તમને હું વસ્તુઓ સમજાવું. ઓકે, સો આજના સેશનમાં હવેથી જે વસ્તુઓ શરૂ થશે, મતલબ ટીલ ફંડામેન્ટલ રાઇટ્સ, આજથી જે સેશન શરૂ થશે ત્યારથી લઈ અને ફંડામેન્ટલ રાઇટ્સ સુધીના સેશનમાં ધેર આર કોન્સેપ્ટ્સ. ઓકે, બધા અલગ અલગ પ્રકારના કોન્સેપ્ટ છે. એમાં અલગ અલગ પ્રકારની શાસન પદ્ધતિઓ છે, શાસન પદ્ધતિઓ આપણે શીખીશું. ભારતનું જે બંધારણ છે, બંધારણનો નેચર આપણે જાણશું. ઓકે, આ બધી વસ્તુઓ છે. સો ઇટ ઇઝ વેરી મચ એસેન્શિયલ કે એક એક સેશન બી તમારાથી કોઈ બી મિસ થવો જોઈએ નહીં. ઓકે, હવે આજનું સેશનમાં મેઇન વસ્તુઓ ડિસ્કશન આપણે શું કરવાનું છે, તો કે પહેલી વસ્તુનું ડિસ્કશન આપણે કરશું ભારતીય બંધારણની અનુસૂચિઓ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે શેડ્યુલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. દેન આપણે ડિસ્કશન કરીશું પાર્ટ્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણના ભાગો. દેન આફ્ટર ડિસ્કશન પોઈન્ટ, જો આપણી પાસે સમય વધશે, દેન વિલ સ્ટાર્ટ ડિસ્કશન ઓન શાસન પદ્ધતિઓ. ઓકે, જે ગવર્નન્સની અલગ અલગ પ્રકારની સિસ્ટમ હોય, એ ગવર્નન્સની અલગ અલગ પ્રકારની સિસ્ટમ આપણે જોવાની છે. એ સિસ્ટમ એટલા માટે જોવાની છે કારણ કે એનાથી જ આપણને ખબર પડશે કે ભાઈ ભારતીય બંધારણનો નેચર છે કયો. ઓકે, કઈ રીતની સિસ્ટમ આપણા દેશમાં એક્ઝિસ્ટ કરે છે. ક્લિયર? ઓકે, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? સો જો આપણી એક જર્ની જે છે એ તમે ખાલી જસ્ટ ગો થ્રુ કરી લો વિથ ધ રિસ્પેક્ટ ટુ ધ ચાર્ટ્સ. And then we have seen these questions also. Okay, કે જે આ જ ટોપિકમાંથી આપણે ડિસ્કશન કર્યું એમાં PYQ કયા પૂછાણા છે. ઓકે, ચલો. સો હવે એન્ટર થઈએ ભારતીય બંધારણમાં, અને ભારતીય બંધારણમાં એન્ટર થઈશું તો સૌથી પહેલી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જોઈશું શેડ્યુલ, એટલે કે જે અનુસૂચિઓ છે તે. હવે જો અનુસૂચિઓ શું હોય અને શું કામ ભણવી જોઈએ, ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કશન એ કરી લઈએ. તો કે જો સામાન્ય રીતે શું હોય, તો કે બધી વસ્તુઓ તમે કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન કરી શકતા નથી. તમે જ્યારે બધી વસ્તુઓ કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન ના કરી શકો ત્યારે તમે એવું કહી લો કે કામ કરો, પાછળ જે લિસ્ટ આપ્યું છે ને લિસ્ટ વાંચી લો. જેમ કે હું તમને એમ કહું કે ભારતીય બંધારણ છે, ભારત દેશ, તો ભારત દેશમાં કેટલા રાજ્યો છે, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો હવે આવું મારે બંધારણની અંદર ના લખવું હોય, બંધારણની અંદર ના લખવું હોય અને બંધારણ આખું પૂરું થાય પછી પાછળના પેજીસ ઉપર જોડી દેવું હોય, તો હું શું કરું, તો કે ભાઈ શેડ્યુલ 1 છે, વાંચી લેજો. એમાં લખેલું છે કે ભાઈ ભારત દેશમાં કેટલા રાજ્યો છે, ભારત દેશમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ. ક્લિયર થાય છે? ઘણી વખત તમે બજેટ સ્પીચ જો આમાંથી કોઈ સાંભળી હોય નાણામંત્રીની, તો નાણામંત્રીની બજેટ સ્પીચ જ્યારે સાંભળી હોય ત્યારે એવું કહેતા હોય કે ટેક્સની ભારત દેશમાં જે ટેક્સ છે કયા પ્રકારનો રેટ રહેશે, તો કે ભાઈ એનેક્સચર 1 માં લખેલું છે, એ જોઈ લો. ઓકે, કેટલા પ્રકારના કર નાખીશું, તો કે એનેક્સચર 2 માં લખેલું છે, એ જોઈ લેજો. તો એનેક્સચર, શેડ્યુલ, ઓલ આર સિમિલર. તો આપણે જે શેડ્યુલ જોઈશું એ શેડ્યુલમાં એવું હશે કે જે તમે વસ્તુઓ ભારતીય બંધારણની અંદર લખતા નથી અને પછી એવું તમે કહેવા માંગો છો પાછળ પેજીસ જોડેલા છે એમાં તમે જોઈ લેજો, એને આપણે કહીએ સામાન્ય રીતે શું? અનુસૂચિ. ક્લિયર થાય છે? ઓકે, જેમ કે માનો કોઈ રાજ્ય છે, નવું રાજ્ય એડ થયું, તો એના માટે આખું બંધારણમાં સુધારો ન કરે, શેમાં સુધારો કરે? ખાલી શેડ્યુલ 1 માં સુધારો કરી દે, અનુસૂચિ 1 માં સુધારો કરી દે. ક્લિયર થાય છે? તો આવી બધી અનુસૂચિઓ આપણે જોવાની થશે. ટોટલ 12 અનુસૂચિઓ છે. અને શેના માટે આપણે જોવી પડે? કેન એનીવન ટેલ મી?
કેન એનીવન ટેલ મી શેના માટે આપણે આ અનુસૂચિઓ ભણવી પડે? સિમ્પલ, એક્ઝામમાં પૂછાય છે એટલા માટે. ઓકે રાઈટ, એક્ઝામમાં જે વસ્તુ એક્ઝામમાં પૂછાય છે એ જ વસ્તુ આપણે ભણીએ છીએ. ઓકે, એના સિવાય બીજી કોઈ જ વસ્તુ આપણે ભણતા નથી. ચલો, એક બોટ કંપની છે, બોટ કંપની, એના એક માલિક છે. કોણ છે? અમન ગુપ્તા, રાઈટ. સો અમન ગુપ્તા, એનું એકવાર મેં ઇન્ટરવ્યુ જોયું હતું. આઈ ડોન્ટ નો અબાઉટ એક્ઝેક્ટલી વોટ હી સેડ, પણ એમને એવું કીધું હતું કે સીએ પાસ કરવા માટે આટલા માર્ક્સની જરૂર પડે, તો જેટલા માર્ક્સ પાસ કરવા માટે જરૂર પડે એનાથી 1 માર્ક મારે વધારે હતો. તો એને એવું કીધું કે હું જેટલું જરૂરી હોય એટલું જ વસ્તુઓ વાંચું છું, બાકી કોઈ જ વસ્તુ વાંચતો નથી. તો એ જે રૂલ છે કોમ્પિટિટિવ એક્ઝામમાં બી એપ્લિકેબલ છે કે જેટલી વસ્તુની જરૂરિયાત છે એટલી જ વસ્તુ આપણે વાંચી, બાકીની વસ્તુ કઈ વાંચવાની જરૂરિયાત નથી. સિમ્પલ. આમાંથી ઘણા લોકો જે છે, તમે કોઈ વાર ખાલી આપણું ભારતીય બંધારણ છે, ભારતીય બંધારણની ઓરિજિનલ ટેક્સ્ટ જે છે, ઓરિજિનલ ટેક્સ્ટ ખોલીને વાંચવાનું ટ્રાય કરજો. થોડી કોમ્પ્લિકેટેડ લેંગ્વેજ હોય કે જે નોર્મલ લેમેન વ્યક્તિ હોય એને ના સમજાય. તો એટલા માટે આપણે શું કરીએ, કોઈ બી જે નોર્મલ બુક હોય જે લેમેન વ્યક્તિ સમજી શકે એવી બુકો વાંચીએ. ઓકે, કે એવી પીપીટીઝ રેફર કરીએ. સો એના માટે તમારે આ પીપીટી રેફર કરવાની કે જેમાં નોર્મલાઇઝ લેંગ્વેજમાં વસ્તુઓ લખેલી હોય. ઠીક છે, ચાલો. તો એક્ઝામમાં જે છે એટલા માટે જ આપણે ભણીશું અને એ જ વસ્તુનું ડિસ્કશન કરીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલી અનુસૂચિ કઈ છે? તો કે બંધારણની જે પહેલી અનુસૂચિ છે, એ પહેલી અનુસૂચિમાં એવું લખેલું છે કે ભારતીય સંઘ અને તેના પ્રદેશોની યાદી. ઓકે, શું લખ્યું છે? ભારતીય સંઘ અને તેના પ્રદેશોની યાદી. હવે જ્યારે આપણે બંધારણ ડિસ્કશન કરવાનું શરૂ કરશું ત્યારે આપણે સૌથી પહેલી જે અનુચ્છેદ છે એ અનુચ્છેદ 1 આવશે. ઓકે, ઓબ્વિયસલી બંધારણની શરૂઆત પહેલી અનુચ્છેદથી જ થાય. તો પહેલી અનુચ્છેદમાં શું લખેલું છે? ભારત એ રાજ્યનો બનેલો સંઘ છે. ઓકે, તો આ જે આખું મેકેનિઝમ છે, સૌથી પહેલું મતલબ પહેલી જ અનુસૂચિ અને તમારી અનુચ્છેદ 1, એ જ આખું વિઝન રિફ્લેક્ટ કરે છે કે કેવા પ્રકારનો દેશ આપણે બનાવવા માટે માંગીએ છીએ. જે વસ્તુની પ્રોબ્લેમ્સ આપણે પાસ્ટમાં ફેસ કરી ચૂક્યા છે, પાસ્ટમાં ફેસ કરી ચૂક્યા છે મતલબ જે અંગ્રેજોના સમયમાં આપણે ફેસ કરી ચૂક્યા. અંગ્રેજોના સમયમાં આપણે કેવી પ્રોબ્લેમ્સ ફેસ કરી ચૂક્યા? તો કે પ્રોબ્લેમ્સ એવી થઈ ડિવાઇડ એન્ડ રૂલ. અંગ્રેજો આખી જિંદગી કે આખો સમયગાળો કઈ વસ્તુની પોલિસી એડોપ્ટ કરી? તો કે ડિવાઇડ એન્ડ રૂલ. ઓકે, ભાગલા પાડો અને રાજ કરો. તો એ વસ્તુ ના થાય, ઓકે, એ એન્શ્યોર કરવા માટે સૌથી પહેલી અનુસૂચિમાં જે વસ્તુ મેન્શન કે સૌથી પહેલી અનુચ્છેદમાં જે વસ્તુ મેન્શન કરી દીધી કે ભારત એ રાજ્યોનો બનેલો સંઘ છે. રાજ્યોનો બનેલો સંઘ છે એ વસ્તુ હું જ્યારે આપણે ભાગ 1 સમજીશું ત્યારે તો તમને સમજાઈ શકે, પણ અત્યારે જસ્ટ સિમ્પ્લિફાઈ એવું કરી દઉં કે ભારતનું જે આખું યુનિયન છે, યુનિયન મતલબ કે જેટલા બી રાજ્યો ભારત દેશમાં છે, રાઈટ, એમાંથી કોઈ બી રાજ્યને ભારતના સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર નથી. સિમ્પલ. ઓકે, કોઈ બી રાજ્યને ભારતના સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર નથી. જો એ અધિકાર આપી દીધો હોત તો શું થાત? અગેન ડિવાઇડ એન્ડ રૂલ જેવી પોલિસી, અગેન ડિવિઝન. બધા લોકો એમ કે તમે છૂટા થઈને અમારું પોતાનું સ્વતંત્ર દેશ બનાવીએ, ઓકે, સ્વતંત્ર પ્રદેશ બનાવીએ. આવા બધા પ્રોબ્લેમ્સ થાય. તો એ પ્રોબ્લેમ્સ ના થાય એના માટે સૌથી પહેલી અનુચ્છેદમાં જે એવું લખ્યું હતું ભારત એ રાજ્યોનો બનેલો સંઘ છે. હવે કેટલા રાજ્યો હશે એ જોવું હોય તો તમારે શું જોવાનું? અનુસૂચિ 1. કારણ કે અનુસૂચિ 1 માં શું લખેલું છે કે સંઘ અને તેના પ્રદેશોની યાદી. યાદીનો મતલબ છે આખું લિસ્ટ આપેલું હશે. ઓકે, આખું લિસ્ટ આપેલું હશે કે કેટલા રાજ્યો છે, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ. ક્લિયર થાય છે અહીંયા સુધી? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન પહેલી અનુસૂચિમાં? જો 12 અનુસૂચિ પહોંચશું ત્યાં સુધીમાં જેવું મેં તમને કીધું હતું કે બધી વસ્તુ રમણ ભમણ અને કોકટેલ થવાની શરૂ થશે. તો એ શરૂ થશે એટલા માટે અટેન્શનથી આ વસ્તુને યાદ રાખજો. પહેલી અનુસૂચિ બીજીમાં જશે, બીજી ત્રીજીમાં જશે, ત્રીજી ચોથીમાં જશે, ચોથી સાતમીમાં જશે. આવી રીતે બધી વસ્તુઓ મિક્સઅપ થતી રહેશે. ઓકે, ક્લિયર? ચલો આગળ વધીએ. તો સૌથી પહેલી અનુસૂચિ ક્લિયર થઈ ગઈ, સંઘ અને તેના પ્રદેશોની યાદી. મતલબ કે તમારે જોવું હોય કે ભાઈ ભારત દેશમાં કેટલા રાજ્યો છે, ભારત દેશમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો તમારે જોવાનું કે તમને કોઈ વાર એવું પૂછે કોઈ મિત્રો ડિસ્કશન થતું હોય ચાની ટપરી ઉપર કે ભાઈ ભારત દેશમાં કેટલા રાજ્યો છે, ભારત દેશમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ, તો તમારે એવું કહેવાનું પહેલી અનુસૂચિ જોઈ લો. ઓકે, જ્યારે તમારી પાસે આન્સર ના હોય એક્ઝેક્ટ કે ભાઈ કેટલા રાજ્યો હશે, 28 રાજ્યો હશે, 29 હશે, 27 હશે, કેટલા હશે મને એક્ઝેક્ટ અત્યારે રિકોલ નહીં થતું, એવું તમને લાગે તમારે
ટાળવા માટે અને સ્માર્ટનેસ દેખાવા માટે એવું કહી દેવાનું કે કામ કરો તો પેલી અનુસૂચિ જોઈ લો. ઓકે, ચલો આ ક્લિયર. આગળ વધીએ. બીજી અનુસૂચિ શું કે છે? બીજી અનુસૂચિ એવું કે છે કે વેતન અને ભથ્થાઓની યાદી. વેતન અને ભથ્થાઓની યાદીમાં કોનો કોનો વેતન અને ભથ્થાઓનો સમાવેશ થાય છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાંથી તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછી કે ભારતીય બંધારણની બીજી અનુસૂચિમાં નીચેનામાંથી કોના વેતન અને ભથ્થાઓનો સમાવેશ થતો નથી, આવું તમને ઇનકેસ પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે કોના વેતન અને ભથ્થાઓની સમાવેશ થાય છે. તો આ એક જે લિસ્ટ આપેલું છે, ઓકે, આ લિસ્ટ ખાસ યાદ રાખજો. પણ લિસ્ટને યાદ રાખવા માટે ઈઝી કામ છે. તો કે તમારે અલગ અલગ પેર બનાવી લેવાની. તો કે રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ હોય, લોકસભાના અધ્યક્ષ સાથે ઉપાધ્યક્ષ હોય, રાજ્યસભાના સભાપતિ સાથે ઉપસભાપતિ હોય, વિધાનસભાના અધ્યક્ષ સાથે ઉપાધ્યક્ષ હોય. ઓકે, આવી રીતની વસ્તુ આખી પેર બનાવી લેવાની. તો તમને ખબર પડી જાય કે ભાઈ કોના વેતન અને ભથ્થાઓનો સમાવેશ અનુસૂચિ 2 માં કરવામાં આવેલો છે. તો જો રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સેમ બીજું ગૃહ રાજ્યસભાના, તો કે ત્યાં સભાપતિ અને કોણ હોય, ઉપસભાપતિ હોય. જેવું કેન્દ્રીય સ્તરે હોય એવું જ રાજ્ય સ્તરે હોય. તો કે રાજ્ય સ્તરે શું છે, વિધાનસભા છે, તો વિધાનસભાના શું હોય, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. કોઈક રાજ્યમાં વિધાન પરિષદ હશે તો ત્યાં શું હશે, સભાપતિ અને ઉપસભાપતિ. પછી આવે જ્યુડિશિયરી. તો કે જ્યુડિશિયરીમાં શું વસ્તુ, તો કે સુપ્રીમ કોર્ટ છે એના ન્યાયાધીશ, નીચે જે હાઈકોર્ટ હોય એના ન્યાયાધીશ, બસ આટલી વસ્તુ. અને લાસ્ટમાં એક વસ્તુ છે સીએજી, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. આટલા લોકોના વેતન અને ભથ્થાઓની યાદી જે છે એ ક્યાં આપેલી છે, તો કે અનુસૂચિ 2 અંતર્ગત. તો કે 3 વસ્તુ, પેલી રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ, સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, મતલબ કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, અને લાસ્ટમાં સીએજી. તો આટલી વસ્તુઓ છે કે જેના વેતન અને ભથ્થાઓની યાદીનો સમાવેશ અનુસૂચિ 2 અંતર્ગત કરવામાં આવેલો છે. મતલબ કે તમને કોઈ એવું કે રાષ્ટ્રપતિનો પગાર કેટલો છે, તમે સીધું કહી શકો કે અનુસૂચિ 2 જોઈ લો. ઓકે, કેટલો છે રાષ્ટ્રપતિનો પગાર, 5 લાખ. ઓકે, પર મંથ 5 લાખ. ક્લિયર એવરીવન? હવે તમને ઇન કેસ એવું પૂછવામાં આવે, ઓપ્શન આપવામાં આવે કે ભાઈ નીચેનામાંથી કોનો મતલબ અનુસૂચિ 2 મુજબ નીચેનામાંથી કોના વેતન અને ભથ્થાઓની યાદીનો સમાવેશ કરવામાં આવતો નથી, ઓપ્શન તમને આપ્યો હોય રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, લોકસભાના અધ્યક્ષ, ઉપરાષ્ટ્રપતિ. વોટ વિલ બી ધ આન્સર? બસ આવો ક્વેશ્ચન પૂછાય. અને ખરેખર આવા ક્વેશ્ચન પૂછાય છે, રિમેમ્બર માય વર્ડ્સ. ઓકે, ખરેખર આવા ક્વેશ્ચન પૂછાય છે, અને જ્યારે પૂછાય છે ત્યારે ઘણા લોકો આન્સર કરી શકતા નથી. એટલું હાઈ લેવલનું વાંચ્યું હોય કે બેઝિક વસ્તુ જ ભૂલાઈ જાય. ઓકે, એમને કદાચ તમે એમ કોઈક 370 ઉપર બોલો તો કલાક સુધી તમને અનુચ્છેદ 370 ઉપર ભાષણ આપી શકે કે બોલી શકે કે આવું હતું, તેવું હતું, ફલાણું હતું, ઠીકનું હતું. બસ ખાલી એને એવું પૂછું કે અનુસૂચિ 2 માં કોના વેતન અને ભથ્થાઓની યાદીનો સમાવેશ કરતો, ના આન્સર કરી શકે. ઓકે, તો આવું બી થાય. સો એટલા માટે આ વસ્તુઓ યાદ રાખવી બહુ જ જરૂરી છે. ક્લિયર થઈ ગઈ? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? વેતન અને ભથ્થાઓની યાદીમાં? ચલો આગળ વધીએ. હા, યસ. કોના કોના વેતન અને ભથ્થાઓની યાદી સમાવેશ કરવામાં આવેલો છે અનુસૂચિ 2 માં? શું? રાજ્યસભાના સંસદ સભ્યો, લોકસભાના સંસદ સભ્યો, રાઈટ? અચ્છા, રાજ્યસભાના અધ્યક્ષ. ક્લિયર? પાક્કું? ઓકે, કેટલા લોકો એગ્રી છે રાજ્યસભાના અધ્યક્ષ એમણે કીધું? હાઉ મેની ઓફ યુ આર એગ્રી? હાઉ મેની ઓફ યુ આર નોટ એગ્રી? વાય? હા, કન્ટિન્યુ. સભાપતિ અને ઉપસભાપતિ. ઓકે, હાઉ મેની ઓફ યુ આર એગ્રી? હા, કન્ટિન્યુ. રજિસ્ટ્રાર, રાઈટ? તો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં કોણ હોય? હા, સિમ્પલ. સીએજી નું ફૂલ ફોર્મ? ક્રેડિટ એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ક્લિયર? ઓકે, સો ઇટ્સ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ચાલ, ગ્રીલ નહીં થઈ જવાનું. હું તમને આન્સર આપો.
આવું ગ્રિલિંગ મતલબ ઘણી વખત ઇન્ટરવ્યુમાં થતું હોય, એટલા માટે હું તમને જસ્ટ કરું છું, કારણ કે મારી સાથે થયેલું છે. ઓકે, અને એટ ધેટ ટાઈમ આઈ વોઝ ફેલ્ડ. તો પછીથી મેં નક્કી કર્યું હું ભલે ગ્રીલ થઈ ગયો, હવે કોઈ બીજાને ગ્રીલ થવા દઈશું નહીં. ઓકે, ચલો આગળ વધીએ. તો અનુસૂચિ 2 જોઈએ આપણે, વેતન અને ભથ્થાઓની યાદી. હવે જોઈશું અનુસૂચિ 3. તો કે અનુસૂચિ 3 માં શું લખેલું છે? તો કે અનુસૂચિ 3 માં સામાન્ય રીતે લખેલું છે કે ભાઈ જે બંધારણીય પદ પર વ્યક્તિઓ જે છે, ઓકે, એમની જે શપથ છે કે પ્રતિજ્ઞાઓ જે એમને લેવાની છે, એ પ્રતિજ્ઞાઓ અને શપથના નમૂનાઓનો મતલબ એવો થાય આખો ફર્મો હોય કે ભાઈ એમાં ખાલી એમના વચ્ચે એમનું નામ બોલવાનું હોય, બાકી બધી વસ્તુ સેમ હોય કે ભાઈ હું આ બંધારણના શપથ લઉં છું, બંધારણના સોગંદ ખાઉં છું, ઓકે, ભારતની એકતા અને અખંડિતતાને જાળવી રાખીશ, એક્સેટ્રા એક્સેટ્રા. એ જે આખી ટેક્સ્ટ લખેલી હોય, એ ટેક્સ્ટ શેમાં લખેલી છે? તો કે ભાઈ અનુસૂચિ 3 માં લખેલી છે. તો કે કોના માટેની શપથોનો મેન્શન કરેલું છે? તો અગેન જોડ કે પેરના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે જો સૌથી પહેલા શું, તો કે સંસદની ચૂંટણી માટેના ઉમેદવાર. અત્યારે મતલબ કોઈ વ્યક્તિ માનો ફોર્મ ભરવા માટે જાય તો એને પ્રતિજ્ઞા લેવી પડે. તો કે સંસદની ચૂંટણી માટેના ઉમેદવાર, મતલબ કે હજી શું છે? ખાલી ઉમેદવાર છે. જો ઈ જીતે તો શું બને? સંસદ સભ્ય બને. તો એની બી પ્રતિજ્ઞા અને શપથ બંનેની અલગ અલગ છે. ઓકે, જ્યારે તમે ઇલેક્શન લડવા માટે જતા હોય ત્યારની પ્રતિજ્ઞા કે શપથ અલગ હોય. તમે એકવાર ઇલેક્શન જીતી જાઓ અને સંસદ મેમ્બર બની જાઓ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની જાઓ, પછીની શપથ અને પ્રતિજ્ઞા અલગ હોય. ઓકે, જો એ વ્યક્તિના નસીબ સારા હશે અને જો એ શાસક પક્ષનો હશે તો એ શું બનશે? મંત્રી. તો એ બનશે મંત્રી. ઓકે, સંઘીય મંત્રી, મતલબ કે જે બી કેન્દ્રના મંત્રી હોય તે. ક્લિયર? આ એક પે રાખી. સંસદ માટે મતલબ સાંસદ માટેનો ઉમેદવાર જ્યારે ચૂંટણી ભરવા માટે ફોર્મ ભરવા માટે જતો હોય ત્યારે સંસદ સભ્ય બની જાય પછીની પ્રતિજ્ઞા. અને જો સંસદ સભ્ય બને અને એમાં બી એના નસીબ સારા હોય ને મંત્રી બને તો એના માટેની પ્રતિજ્ઞા કે શપથ. જો સંસદ સભ્ય તો હોય જ, હું જસ્ટ તમને અલગ બાયફર્ગેશનમાં કહું છું. કેબિનેટ મિનિસ્ટર કે કોઈ વ્યક્તિ હોય તો એને તો પેલા જ શપથ લેવાની હોય પાર્લામેન્ટમાં આવ્યા પહેલા. ખ્યાલ છે? જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ને બધાની શપથ ગ્રહણનો સમારોહ થાય ત્યારે પ્રાઇમ મિનિસ્ટર એકલા થોડી શપથ લે, ત્યારે એની સાથે કોણ શપથ લે? બીજા મંત્રીઓ બી શપથ લે. તો એને તો ત્યારે શપથ લઈ લીધી. બીજા જે લોકો હોય એ બધા લોકો જ્યારે પાર્લામેન્ટનું સેશન ભરાય ત્યારે એ લોકોને સૌથી પહેલું કામ શું હોય? તો કે શપથ લેવાનું. બધા લોકોને ઇન્ડિવિજ્યુઅલ 543 સભ્યો હોય તો 543 માંથી કેબિનેટ સભ્યો કે પ્રધાનમંત્રી કે એને બાદ કરીને બાકીના બધા સભ્યો શું કરવી પડે? શપથ લેવી પડે. આ શપથ દેવડાવવાનું કામ કોણ કરે? કોઈને ખ્યાલ છે? રાષ્ટ્રપતિ, લોકસભાનો અધ્યક્ષ. એક પદ છે, એ પદનું નામ છે પ્રોટેમ સ્પીકર. ઓકે, એની નિમણૂક ભલે રાષ્ટ્રપતિ જ કરતા હોય પણ એ પ્રોટેમ સ્પીકરનું કામ શું હોય? તો કે ભાઈ જે નવા સંસદ સભ્યો છે એ નવા સંસદ સભ્યોને શપથ અપાવવાનું કામ. તો મંત્રીની શપથ અલગ હોય, સંસદ સભ્ય જે બાકીના લોકો હોય એની શપથ અલગ હોય. આ તો મેં તમને સમજાવવા માટે ખાલી આવી રીતે કીધું કે સંસદ સભ્ય જે છે એટલે એક પેરમાં તમને ખબર પડે. ઓકે, તો કે ઉમેદવાર સાંસદ સભ્ય માટેનો ઉમેદવાર જ્યારે ફોર્મ કે નામાંકન ભરવા જાય એ, તો સંસદ સભ્ય બને એ, અને સંઘીય મંત્રી, આ ત્રણેય લોકોએ શું કરવાની હોય? તો કે ભાઈ શપથ લેવાની થાય. ક્લિયર? ઓકે, પછી તો કે સેમ અગેન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ, તેમની શપથ અને પ્રતિજ્ઞાનો નમૂનો કેમાં છે? અનુસૂચિ 3 માં. પછી તો કે રાજ્યની વિધાનમંડળ માટેની ચૂંટણીનો ઉમેદવાર, અગેન સેમ સભ્ય અને મંત્રી. આખું એક પેર ફરી પાછી જોડાય. ઓકે, અને લાસ્ટમાં શું? તો કે સીએજી એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ક્લિયર? આટલા લોકોની શપથ જે છે અને પ્રતિજ્ઞાઓ છે એના નમૂના શેમાં આપેલા છે? તો કે અનુસૂચિ, કઈ અનુસૂચિ? 3 અંતર્ગત. ક્લિયર થયું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? આ વસ્તુ યાદ રાખજો. જે પેર છે તો કે પહેલી પેર તમારા સંસદના સંદર્ભે લાગુ પડે, બીજી પેર તમારા રાજ્યના વિધાનમંડળના સંદર્ભે લાગુ પડે, ત્રીજી પેર તમારી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સંદર્ભે લાગુ પડે, અને લાસ્ટમાં શું આવે? સીએજી. સેમ વસ્તુ આપણે આગળમાં બી વસ્તુ કરેલી હતી. તો કે પહેલી પેર તમારી કઈ લાગુ પડે? રાષ્ટ્રપતિ રાજ્યપાલની. બીજી પેર લાગુ પડે તમારી લોકસભા રાજ્યસભાની. ત્રીજી પેર લાગુ પડે વિધાનસભા વિધાન પરિષદની. ચોથી પેર લાગુ પડે તમારી જ્યુડિશરીની. અને લાસ્ટમાં પાંચમામાં એક સેપરેટ વસ્તુ સીએજી. ક્લિયર થયું? રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સીએજી. ઓકે, ટોટલ 9 વસ્તુ. એમાં જ્યારે હું તમને શું કહેવાય લોકસભા કે રાજ્યસભા બોલું છું ત્યારે લોકસભામાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ બી આવી ગયા અને રાજ્યસભામાં સભાપતિ અને ઉપસભાપતિ બી આવી ગયા. ક્લિયર? ડન એવરીવન?
કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? તો આ વસ્તુ આપણે વેતન અને ભથ્થાઓમાં સંદર્ભે જોયું. સામે પક્ષે શપથ અને પ્રતિજ્ઞાઓ છે. અગેન વસ્તુ રિપીટ કરો. સંસદ સભ્યનો ઉમેદવાર, પછી સંસદ સભ્ય, સંઘીય મંત્રી. સેમ વસ્તુ પાછું રાજ્યના સંદર્ભે. રાજ્યની વિધાનસભા માટેનો, વિધાનમંડળ માટેનો ઉમેદવાર, પછી સભ્ય, મંત્રી. ઓકે, સુપ્રીમ કોર્ટ જજ, હાઈકોર્ટ જજ, લાસ્ટમાં સીએચ. અગેન 9 થિંગ્સ. ડન છે. કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? ચલો બઢિયા. લાસ્ટ બેન્ચ. 3 અનુસૂચિઓ એકવાર રિપીટ કરી દો ફ્રોમ બિગિનિંગ. ભારતીય સંઘ વિશે વાત કરી. ઓકે, યાદ નહીં? નો ઇશ્યુ. તમે બોલો. હા, અનુસૂચિ 1, 2, 3. એટલે એવું લખેલું છે પ્રથમ અનુસૂચિમાં ભારત એ રાજ્યનો બનેલો સંઘ છે. અચ્છા, તો અનુસૂચિ 1 મુજબ શું છે? અનુસૂચિ 1 શું છે? ના, મતલબ અનુસૂચિનું નામ, પ્રોપર ટેક્સ્ટ. સંઘ અને તેનું રાજ્ય, સંઘ અને પ્રદેશોની યાદી. સિમ્પ્લિફાઈડ રાખો, કોઈ ટેન્શન વગર આન્સર આપો. ઓકે, કોઈ તમે જીપીએસસી ક્લાસ 1 2 ઇન્ટરવ્યુ નહીં બેઠા મારી. ઓકે, હા. પછી બીજી અનુસૂચિ. ઓકે, પછી ત્રીજી અનુસૂચિ. હા, વેતન અને ભથ્થાઓની યાદીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? હા, ઓકે. જેવું કેન્દ્રના સ્તરે બોલે એવું રાજ્યના સ્તરે બોલો. ઠીક છે, ક્લિયર? ડન. તમને લાગતો હશે દુનિયા કેટલી આગળ વધી ગઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં? સાહેબ બીજી અનુસૂચિના ગોખા છે. ઓકે, આઈ એગ્રી. મતલબ આ બધી વસ્તુઓ કઈ એસેચ એવું શું કહેવાય, બહુ રોકેટ સાયન્સ નહીં યાદ રાખવું. ઓકે, આ જમાનામાં જ્યારે આખું દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ છે, નવી નવી ટેકનોલોજી કરે છે, ત્યારે આપણે જો અનુસૂચિ 2 યાદ રાખતા હોય તો એટલા માટે યાદ રાખતા હોય કે એક્ઝામમાં પૂછાય છે. બાકી એની પાછળનું કોઈ એવું એસેચ રોકેટ સાયન્સ નથી. ક્લિયર? ચલો લેટ્સ મૂવ ઓન. ફોર્થ શેડ્યુલ. ફોર્થ શેડ્યુલ શું કે છે? તો કે ફોર્થ શેડ્યુલ એવું કે છે કે જે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ઈ કેન્દ્ર શાસિત પ્રદેશ કે રાજ્યની રાજ્યસભાની બેઠકોની ફાળવણી શું છે એ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, રાજ્યસભા જે આપણું છે, રાજ્યસભાને આપણે શું કહીએ છીએ? ઉપલું ગૃહ, મતલબ કે અપર હાઉસ. ઓકે, આ ગૃહમાં શું હોય? રાજ્યસભામાં શું હોય? અલગ અલગ રાજ્યોનું પ્રતિનિધિત્વ હોય. અલગ અલગ રાજ્યોનું પ્રતિનિધિત્વ હોય. ઓકે, હવે અલગ અલગ રાજ્યોનું પ્રતિનિધિત્વ હોય તો તમારામાં હું એક ક્વેશ્ચન પૂછું તમને જ, એનો આન્સર તમારે જ મને કરવાનો છે કે હા તમે યસ અંજલિબેન પાછળ તમને હું એક ક્વેશ્ચન પૂછું કે ભારત આવડો મોટો દેશ છે, તો રાજ્યસભામાં બધા રાજ્યોનું પ્રતિનિધિત્વ સેમ હોવું જોઈએ, સમાન, કે પછી બેઠકો વાઇઝ અલગ અલગ હોઈ શકે? જસ્ટ નોર્મલ કોમન સેન્સ વાળો ક્વેશ્ચન છે. સમાન હોવું જોઈએ, મતલબ બધા રાજ્યોને સેમ સમાન બેઠકો ફાળવવી જોઈએ. તો તો અલગ અલગ હોવું જોઈએ. શું કામ? ભાઈ આગળ. સિમ્પલ સિમ્પલ. બધા રાજ્યોનું સમાન પ્રતિનિધિત્વ
ના હોય એનું રીઝન છે કે અમુક રાજ્યો જે છે એનું કદ મોટું હોય, ત્યાંની પોપ્યુલેશન વધારે હોય, અમુક રાજ્યો છે એની પોપ્યુલેશન ઓછી હોય, કદ નાનું હોય, તો તમે સિમિલર રિપ્રેઝન્ટેશન ના આપી શકો. ઓકે, રાજ્યોના કદ, વસ્તી અને એ આધારે તમારે બેઠકો ચેન્જ કરવી પડે, બેઠકો અલગ અલગ હોવી જોઈએ. ક્લિયર? ગુજરાત રાજ્યની બેઠકો કઈક હશે, ઉત્તર પ્રદેશ રાજ્યની બેઠકો કઈક હશે, સિક્કિમ રાજ્યની બેઠકો કઈક હશે. ક્લિયર થાય છે? યસ. રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? લખો સાચો આન્સર. 26 બેઠકો. તો કેટલી છે? જ્યારે નહીં ખબર તો હું સાચું કહું છું એ જ માની લો તમે. તો માનવા બી તૈયાર નહીં. ઓકે, તમે કોણ બોલ્યું? તમે બોલ્યા અને એને જવાબ આપ્યો એના જેવું. ઓકે, સો રાજ્યસભામાં ગુજરાતની બેઠકો છે 11. રાઈટ? હા. લોકસભામાં ગુજરાતની બેઠકો કેટલી છે? એટલે જવાબ આપો છો, પ્રશ્ન પૂછો છો એ જ નહીં ખબર પડે. 26. પાક્કું? એકવાર હજી વિચારી લો. રાઈટ? તો ગુજરાત રાજ્યની લોકસભામાં 26 બેઠકો છે અને રાજ્યસભામાં 11 બેઠકો છે. ક્લિયર? ઓન ધી અધર હેન્ડ, લેટ્સ સે ઉત્તર પ્રદેશ રાજ્ય લઈ લો, તો ઉત્તર પ્રદેશ રાજ્યની જે રાજ્યસભામાં બેઠકો છે ઇટ ઇઝ મોર દેન 30. ઓકે, 30 કરતા વધારે છે. રીઝન ઇઝ જસ્ટ, હું તમને આંકડો એટલા માટે કહું છું કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ રાજ્ય બંનેની પોપ્યુલેશનમાં ફરક હોય, બંનેના એરિયામાં કંઈક ફરક હશે. ઓન ધી અધર હેન્ડ તમે કોઈ નોર્થ ઈસ્ટનું રાજ્ય લઈ લો, તો નોર્થ ઈસ્ટના રાજ્યની એ મુજબ બેઠકો છે. ક્લિયર થાય છે? સો રિપ્રેઝન્ટેશન જેમ તમારી લોકસભામાં અલગ છે, જેમ કે લોકસભામાં ગુજરાતની બેઠક છે 26, દિલ્હીની બેઠક કેટલી હશે? દિલ્હીની બેઠક કેટલી હશે? કોણ બોલ્યું? ઓછી છે તો મને ખબર છે, કેટલી હશે? 7. ઓકે, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ લોકસભા, રાજ્યસભા નહીં કહેતો. તો ગુજરાતની જેમ 26 છે એમ દિલ્હીની કેટલી છે ત્યાં? તો કે 7. તો શું કામ? તો કે ભાઈ નાનું રાજ્ય છે, યુનિયન ટેરેટરી છે. સો એ મુજબ જેવડું રાજ્ય, જેવડું કદ, જેવડી વસ્તી, એ મુજબ રિપ્રેઝન્ટેશન. સો સેમ વે રાજ્યસભામાં જે અલગ અલગ રાજ્યોનું પ્રતિનિધિત્વ હશે એ એમના કદ, વિસ્તાર એના આધારે નક્કી થયેલું હશે. ક્લિયર થાય છે? ઓકે, જ્યારે આપણે રાજ્યસભા ભણીશું ત્યારે હું તમને જણાવીશ કે દર કેટલા પોપ્યુલેશને કઈ બેઠક અલોકેટ થાય એક્સેટ્રા એક્સેટ્રા. એ ફિગર્સ જે છે આપણે ત્યારે ભણીશું. બટ અત્યારે જસ્ટ તમે એટલું યાદ રાખો કે અનુસૂચિ 4 માં એવું લખેલું છે કે જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની રાજ્યસભામાં બેઠકો કેટલી હશે એનો ફિગર. જેમ કે ગુજરાતની છે 26, તો એ લખેલું હોય છે એમાં અનુસૂચિ 4 માં. રાઈટ? ગુજરાતની જે બેઠકો છે રાજ્યસભામાં 26 છે, તો એ લખેલું હોય છે એમાં અનુસૂચિ 4. ઓકે, 11 બેઠકો છે લખેલું હશે અનુસૂચિ 4. ક્લિયર થયું એવરીવન? ઓકે. કેન્દ્ર શાસિત પ્રદેશ કયા હશે? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ એવા હશે કે જેમાં વિધાનસભા હોય. ઓકે, અમુક કેન્દ્ર શાસિત પ્રદેશો એવા હશે, જો હજી તમારે એ લેવલ ઉપર વિચારવાની જરૂરિયાત નથી, પણ જસ્ટ તમે ખાલી એટલું યાદ રાખો કે અમુક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડાયરેક્ટ કેન્દ્રનું શાસન હશે તો ત્યાં વિધાનસભા હશે નહીં. બીજા કેન્દ્ર શાસિત પ્રદેશો ત્યાં શાસન કેન્દ્રનું જ હશે, પણ એ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, કેન્દ્ર શાસિત પ્રદેશના મહત્વને ધ્યાનમાં રાખીને સરકારે ત્યાં વિધાનસભાની પણ વ્યવસ્થા કરી હશે. ઓકે, એવા કયા કેન્દ્ર શાસિત પ્રદેશો છે ભારતમાં કે જ્યાં વિધાનસભા પણ છે? એનીવન? હા, જમ્મુ કાશ્મીર. ઓકે, ચંડીગઢ. ઓકે, ચલો, બે જ? એનીવન? હા, સો થર્ડ વન ઇઝ ધેર. તો ટોટલ 3 એવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જ્યાં વિધાનસભા પણ છે: દિલ્હી, પુડુચેરી એન્ડ જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરમાં હવે ભવિષ્યમાં બનશે, પણ જે એનો જમ્મુ કાશ્મીરના પુનર્ગઠન સંદર્ભે જે 2019માં કાયદો લાવ્યા, મતલબ જ્યારે 370 જે આર્ટિકલ છે એ હટાઈ, ત્યારે એમાં વ્યવસ્થા કરી હતી કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં અલગથી અમે વિધાનસભા બનાવીશું. ભલે એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીએ છીએ, પણ એને ફરીથી અમે ત્યાં વિધાનસભા આપીશું. ક્લિયર? તો અનુસૂચિ 4 ક્લિયર થઈ ગઈ? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? ચલો, બઢિયા. લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ. હવે આવે છે અનુસૂચિ 5. તો કે અનુસૂચિ 5 એવું કે છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિસ્તારોના નિયંત્રણ અને વહીવટની જોગવાઈ. ઓકે, જો ભારત દેશમાં બધા રાજ્યો, બધા વિસ્તારો એ એક સમાન રીતે ટ્રીટ કરવામાં આવતા
નથી. ઓકે, બધા રાજ્યો અને બધા વિસ્તારોને એક સમાન રીતે ટ્રીટ કરવામાં આવતા નથી. એનો મતલબ એવો નથી કે આપણે ભેદભાવ કરીએ છીએ. ક્લિયર થાય છે? એનો મતલબ એવો નથી કે આપણે ભેદભાવ કરીએ છીએ, પણ જે જગ્યાએ ખાસ પ્રકારની વ્યવસ્થાની જરૂરિયાત હોય ત્યાં આપણે ખાસ પ્રકારની વ્યવસ્થા આપીએ છીએ. એનું એક્ઝામ્પલ છે જે શેડ્યુલ્ડ એરિયા અને શેડ્યુલ્ડ ટ્રાઇબલ એરિયાઝ હોય તે. તો કે જે મતલબ જે રીતનું શાસન કે જે રીતની વ્યવસ્થા ગાંધીનગરમાં હોય, ઓકે, એવા જ પ્રકારની વ્યવસ્થા તમે નોર્થ ઈસ્ટના કોઈ રાજ્યમાં, એ રાજ્યની અંદર કોઈ શહેર હોય ત્યાં હોય એવી એક્સપેક્ટેશન રાખી શકો નહીં. રીઝન કે ભાઈ ત્યાંની પોપ્યુલેશન, કોઈ જગ્યાએ શેડ્યુલ્ડ ટ્રાઇબની પોપ્યુલેશન હોય, આદિવાસી વિસ્તારોની પોપ્યુલેશન હોય, તો એના માટે જે શાસન કે એના માટે જે વ્યવસ્થા ગોઠવવાની થાય એ વ્યવસ્થા થોડી તમારે અલગ પ્રકારની રાખવી પડે. સામાન્ય એરિયામાં તમે જે પ્રકારનું રૂલિંગ કરતા હોય એવું ત્યાં કરી શકો નહીં. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, આમાંથી મેં ઘણી વખત જૂના મતલબ મેં જરા ઓલ્ડ ક્લાસીસ છે એમાં આપેલું છે. તો કે અંડમાન અને નિકોબાર જે છે, ઓકે, અંડમાન અને નિકોબાર, એ અંડમાન અને નિકોબાર જે રાજ્ય છે ત્યાં એક ટ્રાઇબલ પોપ્યુલેશન છે. ટ્રાઇબલ પોપ્યુલેશન નામ છે સેનિટલ્સ. ઓકે, આ એવી ટ્રાઇબલ પોપ્યુલેશન છે કે 1991 થી એનો કોઈ હ્યુમન ઇન્ટરેક્શન નથી. હ્યુમન ઇન્ટરેક્શન મતલબ કે આપણે જે માણસો છે એમની સાથે એમનું કોઈ જ ઇન્ટરેક્શન નથી સિન્સ 1991. તો કેવું થાય કે એ જે પોપ્યુલેશન રહેતી હોય, બહુ લિમિટેડ પોપ્યુલેશન છે, સંખ્યા બી બહુ એમની ઓછી છે, તો બહુ લિમિટેડ પોપ્યુલેશન હોય તો ત્યારે વસ્તુ શું થાય, તો કે વસ્તુ એવી થાય કે હવે એમને તમે જો નોર્મલ રીતે ટ્રીટ કરો બાકી બધા લોકોને લીધે, તો એ લોકો કેવું છે કે ના તો કોઈ હ્યુમન સાથે ઇન્ટરેક્ટ થયા છે, તો એમને એવું જ લાગે કે આપણે લોકો એલિયન છીએ. લિટરલી આપણે લોકો એલિયન છીએ એવું જ એમને લાગે. સો હમણાં થોડા વર્ષો પહેલા એક અમેરિકાનો કોઈ ટુરિસ્ટ હતો, એ ત્યાં ફોટોગ્રાફર હતો, તો એ ત્યાં એ પર્ટિક્યુલર જે ટ્રાઇબલ પોપ્યુલેશન છે ત્યાં ગયો છે, ઓલા લોકો મારી નાખ્યો. ત્યાં જવાની છૂટ જ નહીં, બીકોઝ એ તો ત્યાં એન્ટર થાય તો એને એવું લાગે કે એલિયન આ. ઓકે, તો અમુક એવા એરિયાઝ હોય કે જ્યાં તમારે હ્યુમન મુવમેન્ટ્સ એટલે કે જે આપણી મુવમેન્ટ્સ છે બીજા લોકોની, એ તમારે રિસ્ટ્રિક્ટ કરવી પડે, લિમિટેડ કરવી પડે. ક્લિયર? સો આવી વસ્તુઓની જોગવાઈ અને આવી ખાસ પ્રકારની જોગવાઈ કરવા માટે શું છે, તો કે અનુસૂચિ 5 છે. અનુસૂચિ 5 માં જે વિસ્તારોને તમે ક્લાસિફાઈ કરો, ક્લાસિફાઈ મતલબ કે એમાં તમે લિસ્ટ આઉટ કરો, ઓકે, ઈ વિસ્તારોનું જો નિયંત્રણ છે, ઈ વિસ્તારોમાં જે નિયમો બને, ઈ વિસ્તારોનું જે વહીવટ કરવાનો થાય, એ બધી જ વસ્તુઓ સામાન્ય વિસ્તારો કરતા અલગ રીતે થશે. ક્લિયર થાય છે? હવે વિસ્તારો કોણ નક્કી કરી શકે કે કોણ એને ડિક્લેર કરી શકે, તો એ સત્તા આપણે રાષ્ટ્રપતિ પાસે આપેલી છે, રાષ્ટ્રપતિને આપેલી છે કે રાષ્ટ્રપતિ લિસ્ટ આઉટ કરી શકે કે કયા વિસ્તારો જે છે શેડ્યુલ્ડ એરિયા તરીકે ગણવા. ક્લિયર થાય છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન? Everyone from first bench to last bench, all 3 sections. Online students, any doubt, any issues? If you have, feel free to approach. Done? આયા સુધી કોઈ ડાઉટ? ચલો, હા, from that bench 1 થી 5 અનુસૂચિઓ બોલી જાઓ પાછા. બાકીના લોકો છે એ વિચારી રાખે. ઓકે, હા. શપથ અને પ્રતિજ્ઞા લગભગ. હા બોલો, કેરી ઓન. રાજ્યસભામાં બેઠકોની ફળ. ઓકે, ક્લિયર? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિસ્તારોની જોગવાઈઓની નિયંત્રણ. ડન? આગળ વધીએ. નાઉ છઠ્ઠી જે અનુસૂચિ છે આના સાથે જ કંઈક જોડાયેલી છે. પાંચમી અનુસૂચિ કરતા, પાંચમી અનુસૂચિમાં તમે એવું માની લો કે આખો ભારત દેશની વસ્તુ આવી ગઈ, પણ એ ભારત દેશમાં, આખા ભારત દેશમાં આ 4 રાજ્યોને તમારે બાદ કરી અને બાકીના જે રાજ્યો હોય કે વિસ્તારો હોય તમારે એને અનુસૂચિ 5 માં ગણવાના. તો એ 4 વિસ્તારો કયા? તો કે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. આ રાજ્યોના જે આદિવાસી વિસ્તારો છે એ આદિવાસી વિસ્તારોના વહીવટ માટેની જોગવાઈ તમે કયા અનુસૂચિમાં કરી શકો? અનુસૂચિ 6 માં. તો કે આ 4 રાજ્યો કયા? આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. ઓકે, એક વસ્તુનું હું એક્ટિવિટીઝ તમને આજે આપીશ. એ તમારે અહીંયાથી જ્યારે ક્લાસરૂમની આ એન્ટરની બહાર નીકળો, મતલબ આ દરવાજાની બહાર નીકળો ત્યારથી લઈને ઘરે જાઓ ત્યાં સુધી કરવાની છે. શું? તો કે આ 4 રાજ્યોના નામનો જાપ કરવાનો છે.
ઓકે, આ 4 રાજ્યોના નામનો જાપ એટલા માટે કરવાનો છે કારણ કે જ્યારે આ અનુસૂચિનો પ્રશ્ન પૂછાય ત્યારે રાજ્યો ભૂલાઈ જાય. કયા રાજ્યો છે? તો આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. અહીંથી બહાર નીકળો થી ઘર પહોંચો ત્યાં સુધી. ઓકે, 108 વખત એવું કાંઈ નક્કી નહીં, જેટલી વખત તમારે જાપ કરવો એટલી વખત, જ્યાં સુધી તમને યાદ ન રહી જાય ત્યાં સુધી. તો આ 4 રાજ્યો, હવે આ 4 રાજ્યો માટે વિશિષ્ટ જોગવાઈ શું કામ? મતલબ 5મા અનુસૂચિમાં બી એને તમે બાયફર્ગેટ કરી શકો. ઓકે, તો જો આ જે 4 રાજ્યો છે એ 4 રાજ્યોની જે પોપ્યુલેશન છે એ 4 રાજ્યોનું જે કલ્ચર છે ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ ફ્રોમ ધી અધર પાર્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ ફ્રોમ ધી અધર પાર્ટ ઓફ ઇન્ડિયા. એ વસ્તુના કન્સિડરેશનને ધ્યાનમાં રાખી અને અનુસૂચિ 6 માં આ 4 રાજ્યોને આપણે બાયફર્ગેટ કરેલા છે: આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. તો કે આ 6 રાજ્યના જે આદિવાસી વિસ્તારો છે એ આદિવાસી વિસ્તારોના વહીવટની જોગવાઈ એ કયા અનુસૂચિમાં કરવામાં આવેલી છે? અનુસૂચિ 6 અંતર્ગત. ક્લિયર? ઓકે, ચલો લેટ્સ મૂવ ઓન. નાઉ અનુસૂચિ 7. ઓકે, તો કે જો આ અનુસૂચિ સમજતા પહેલા આપણે અમુક આપણું જે પાસ્ટમાં વસ્તુઓ વાંચેલી છે કે સમજેલી છે એને એકવાર રિકોલ કરી લઈએ. ઓકે, એટલે આપણને થોડો આઈડિયા આવે. તમે આપણે બંધારણનો ઇતિહાસ જોયો. એ બંધારણના ઇતિહાસમાં આપણે જોયો તો ભારત શાસન અધિનિયમ 1919 જોયો તો? હા, તો ભારત શાસન અધિનિયમ 1919 આપણે જોયો તો. એમાં આપણે એક સિસ્ટમ સમજેલી હતી. એ સિસ્ટમનું નામ હતું ડાયાર્કી. ઓકે, જેને આપણે ગુજરાતીમાં લે છે દ્વિમુખી શાસન પદ્ધતિ કહી. સો દ્વિમુખી શાસન પદ્ધતિ શું હતી? મતલબ સિસ્ટમ શું હતી એમ. નામ તો મેં કહી દીધું દ્વિમુખી શાસન પદ્ધતિ. હવે મને જસ્ટ ખાલી સિસ્ટમ સમજાવી દો કે સિસ્ટમ શું હતી. ઓકે, તમે શું કોની? ધીરે ધીરે હું એક ક્વેશ્ચન પૂછું. પહેલેથી લિસ્ટ આઉટ એવી રીતે કરો કે આખું ક્રોનોલોજીમાં સમજાતું જાય. હું તમને એવું કહું કે હું તમને એવી રીતે ભણાવું કે પેલા 12મી અનુસૂચિ ભણાવું, પછી 12માંથી લઈને પેલા અનુસૂચિ દે. કેવું જ લાગે? તમારા માઇન્ડમાં જ ક્લેરિટી ના બેસે. હજી થોડું ક્લેરિફાય કરો. પ્રોપર નહીં, આખું મતલબ પ્રોપર ક્રોનોલોજી અને સિક્વન્સમાં મેનેજ કરીને. હા, રિયલી બોલતા હતા, સાચું બોલતા હતા. મેં તમને રોક્યા તો તમે કીધું એ કન્ફ્યુઝન છે. હા બોલો, કન્ટિન્યુ કરો. હું થોડી કીધું, મને તો યાદ છે. મારે એક્ઝામ પાસ નહીં કરવાની, તમારે એક્ઝામ પાસ કરવાની. બોલો બોલો, કન્ટિન્યુ ચાલુ રાખો. સાચી દિશામાં જતા હતા તમે. હસ્તાંતરિત વિષયો, એની ઉપર જે શાસન છે કે એની ઉપર જે નિયમો છે એ ગવર્નર અને એની મંત્રી પરિષદ બનાવે. આગળ કન્ટિન્યુ કરો. મંત્રી અને કારોબારી. ઓકે, નો ઇશ્યુ. તમે સેમ બી ખોટું બોલ્યા તો તમે એગ્રી કરશો? હા, પણ મંત્રી અને કારોબારી એવું કે છે. હા હા, ઓકે. તો આપણે એક સિસ્ટમ આખી સમજેલી હતી કે 1919 નો જે કાયદો છે એ 1919 ના કાયદામાં એવી વ્યવસ્થા હતી કે જે પ્રાંતીય વિષયો હોય, પ્રાંતીય મતલબ કે જે રાજ્યોના વિષયો હોય, આમ જનરલી જે વિષયો છે વિષયોની ફાળવણી બે યાદીમાં કરવામાં આવેલી હતી. તો કે કેવી યાદી હતી? તો કે એક હતી કેન્દ્ર યાદી, એક હોય પ્રાંતીય યાદી કે રાજ્ય યાદી. ઓકે, ઓન ધી અધર સાઈડ કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, રાઈટ? આનું જે બાયફર્ગેશન છે કયા એક્ટમાં કરવામાં આવેલું હતું? બાજુમાં કયો પણ એક્ટ? ગુડ ગવર્નન્સ એક્ટ 1935. તો ચાર્ટર એક્ટ 1935. હા, સિમ્પલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ એવું યાદ રાખો ને, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ઓકે,
તો 1935 ના કાયદામાં આપણે જોયું હતું બી એક ક્વેશ્ચન પૂછાયેલો હતો, રાઈટ? તો કે ક્વેશ્ચનમાં એવું હતું કે જે યાદીઓ છે, યાદીઓને 3 સૂચિમાં વિભાજિત કરવામાં આવી: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સમવર્તી યાદી. ઓકે, આવી પ્રકારની યાદીઓ. તો આ યાદીઓ શું છે? તો કે આ યાદીઓ એવું છે કે કાયદાના જે વિષયો હોય કે અલગ અલગ વિષયો ઉપર કાયદો કોણ બનાવશે એને તમે અલગ અલગ લિસ્ટમાં બાયફર્ગેટ કરી દો. કાયદાના અમુક વિષયો છે એની ઉપર મતલબ અમુક વિષયો છે એની ઉપર કાયદો કોણ બનાવશે? તો કે ભાઈ કેન્દ્ર સરકાર બનાવશે, એવું તમે લખી દીધું. એટલે કન્ફ્યુઝન ના રહે, એ કામ કોણે કરવાનું? કેન્દ્ર સરકારે. અમુક જે વિષયો છે એની ઉપર કાયદો કોણ બનાવશે? તો કે ભાઈ રાજ્ય સરકાર બનાવશે. તો કે એ રાજ્ય યાદીમાં બાયફર્ગેટ કરી દીધા. અમુક વિષયો છે તેની ઉપર કાયદો કોણ બનાવશે? તો કે કેન્દ્ર અને રાજ્ય બંને બનાવી શકે, તો એને આપણે સમવર્તી યાદીમાં બાયફર્ગેટ કરી દીધા. તો આવી આપણા મતલબ બંધારણમાં કે આપણા દેશમાં કામની સરળતા રહી, એ કામની સરળતા માટે તમે શું કરી દીધું? તો કે ભાઈ ડિવિઝન ઓફ પાવર કરી દીધું. ઓકે, પાવરને શું કરી દીધું? ડિવાઈડ કરી દીધું, એટલે કોઈ કોન્ફ્લિક્ટ જ ના રહે. તો એવી વસ્તુ આપણે અનુસૂચિ 7 માં કરેલી છે. તો કે અનુસૂચિ 7 માં આપણા દેશમાં 3 યાદીઓ છે. કઈ 3 યાદીઓ? કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સમવર્તી યાદી. કેન્દ્ર યાદી ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવશે, રાજ્ય યાદી ઉપર રાજ્ય સરકાર કાયદો બનાવશે, સમવર્તી યાદી ઉપર બંને સરકારો કાયદો બનાવી શકે. કેન્દ્ર સરકાર બી બનાવી શકે, રાજ્ય સરકાર બી બનાવી શકે. બટ જો કેન્દ્ર અને રાજ્યના કાયદાઓ વચ્ચે કોન્ફ્લિક્ટ હોય તો કોનો કાયદો માન્ય રહેશે? રાજ્ય સરકાર, રાઈટ? કેન્દ્ર સરકાર. ઓકે, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કાયદાઓની મતલબ બંને કોઈ વિષય ઉપર કાયદો બનાવે અને બંને વચ્ચે જો કોઈ કોન્ફ્લિક્ટ હોય, વિષય કયો હોય? તો કે સંયુક્ત યાદીનો. બંને વચ્ચે કોઈ કોન્ફ્લિક્ટ હોય તો કોનો કાયદો માન્ય રહેશે? કેન્દ્ર સરકારનો. ઓકે, તો કે આપણે અનુસૂચિમાં 3 યાદી આપેલી છે અને એ 3 યાદી અંતર્ગત બધા વિષયો લખેલા છે. જેમ કે વિષયો કેવા કેવા હોય? તો કે ભાઈ બેન્કિંગ હોય, ફોરેન અફેર્સ હોય, ડિફેન્સ હોય, એગ્રીકલ્ચર હોય, ફાઇનાન્સ હોય, ટેક્સેશન હોય, ઓકે, એજ્યુકેશન હોય, તમે એવું માની ચલો એનિમલ્સ હોય, વેઇટ્સ એન્ડ મેજર્સ હોય. તો આવા બધા અલગ અલગ પ્રકારના વિષયો હશે. એ વિષયોને આપણે અલગ અલગ યાદીઓમાં શું કરી દીધા છે? બાયફર્ગેટ. ક્લિયર છે? અલગ અલગ યાદીઓમાં બાયફર્ગેટ કરી દીધા છે. અચ્છા, હું એક ક્વેશ્ચન પૂછું એમાંથી જ. કોને પૂછું? બધા ઓલમોસ્ટ ચહેરાઓ આવી ગયા. પૂછું કોને? જે ચહેરાઓ મને નવા દેખાય છે, નવા છે. હા, યસ, તમારો વારો નહીં. ક્યારના બચીને બેસતા હતા. ઓકે, એવો ક્વેશ્ચન પૂછું એવું નીચે વાંચવા મને, જેવું આપણે સ્કૂલમાં કરતા હોય. ઓકે, જ્યારે એવું પૂછે મતલબ આ સ્કૂલની મુમેન્ટ મતલબ હજી તમે યાદ કરો તો તમારા માઇન્ડસેટમાં સેવ હોય. માઇન્ડસેટમાં મતલબ પ્રોપર રીતે આખી ઘડાયેલી હોય કે જ્યારે તમને માસ્ટર સાહેબ એમ કે ચલો હવે ક્વિઝ ટાઈમ કે ક્વેશ્ચન, ત્યારે બધા નીચું મોઢું રાખીને વાંચો મને. ઓકે, ઇવન આઈ ડુ ધેટ. સો એટલા માટે એ વસ્તુ યાદ છે. હા, તો તમારો વારો. મને જસ્ટ એવું ક્વેશ્ચનનો આન્સર આપો કે જેટલા બી વિષયો છે કાયદાના, એ કાયદાના બધા જ વિષયો આ 3 યાદીમાં બાયફર્ગેટ કરી દીધા હશે. તો નહીં, એડ નહીં, એ વિષય છે જ નહીં અને એ વિષય ઉપર મારે કાયદો બનાવો તો કોણ બનાવી છે? સંસદ, રાઈટ? સો મારો કહેવાનો તાત્પર્ય એવો હતો કે આ 3 યાદી મતલબ એવું નથી કે સર્વસ્વ છે કે આ બધા જ વિષયો આવી ગયા, એના એ 3 યાદી સિવાય બહાર કોઈ વિષય જ રહ્યો નથી. જ્યારે આ 3 યાદીઓ બની હશે ત્યારે આ 3 યાદીઓ બની હશે 1950 માં. ઓકે, 1950 માં. તો 1950 ને ધ્યાનમાં લઈને મારો એક ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન મેં ક્લાસરૂમમાં ડિસ્કસ બી કરેલો હતો. યસ, હા, તમે બોલો, તમારો વારો નહીં. હા, મને જસ્ટ એવું કહી દો કે ભારતીય બંધારણનો આપણે ક્યારે અપનાવ્યું હતું? ઓકે, ઓકે, રાઈટ. સો આપણે જ્યારે બંધારણ અપનાવ્યું તો બંધારણ અપનાવ્યાની તારીખ હતી 26 નવેમ્બર 1949. કઈ જગ્યાએ આ તારીખ મેન્શન કરેલી છે? આમુખમાં. ઓકે, આપણા પ્રિએમ્બલમાં એ તારીખ મેન્શન કરેલી છે કે આપણે બંધારણ અપનાવ્યું હતું 26 નવેમ્બર 1949. તો મારો બીજો ક્વેશ્ચન એ છે કે આપણે બંધારણ અમલમાં ક્યારે મૂક્યું? કયું યર? 1949, રાઈટ? 1950, 26 જાન્યુઆરી 1950. આ દિવસે આપણે બંધારણ શું કર્યું? અમલમાં મૂક્યું. આ યાદ રાખવું જરૂરી છે. મતલબ 6 મહિના પછી જો આવું ભૂલાઈ જશે તો મતલબ તમે મેઇન્સનો આન્સર રાઇટિંગ તો કરી શકશો પણ બંધારણ અમલમાં ક્યારે આવ્યું અપનાવ્યું ક્યારે એમાં કન્ફ્યુઝ થઈ જશે. ઓકે, તો જો અગેન વસ્તુઓ નોટ કરી લો.
આપણે બંધારણ અપનાવ્યું હતું 26 નવેમ્બર 1949 ના રોજ, જે તારીખ લખવામાં આવેલી છે આપણા આમુખમાં, જ્યારે આપણે આના પછીનું ચેપ્ટર ભણીશું ત્યારે. અને આપણે બંધારણ અમલમાં મૂક્યું હતું 26 જાન્યુઆરી 1950 ના રોજ, અને એટલા માટે આપણે એને કયો ડે તરીકે ઉજવીએ છીએ? સ્વતંત્રતા દિવસ. બોલ્યા, તમારામાંથી જ બોલ્યા કોક, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ, ઓકે, રિપબ્લિક ડે. ચલો, પરફેક્ટ. તો જ્યારે આપણે બંધારણ અમલમાં મૂક્યું, ડઝન્ટ મીન કે ત્યારે બંધારણ નિર્માતાઓને બધી જ ખબર હતી કે આટલા વિષયો જ છે અને આટલા વિષયોની બહાર કોઈ કાયદો બને જ નહીં. એવું તો પોસિબલ નથી. ઓકે, જેમ કે લેટ્સ સે સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમ તો અત્યારે ઉદ્ભવ્યું. 1950માં તો કોઈ સાયબર ક્રાઇમ જેવી વસ્તુ હતી નહીં. તો એ સાયબર ક્રાઇમનો વિષય હશે, આમાંથી કોઈ યાદીમાં નહીં હોય. તો એના માટે એક વસ્તુ લખી દીધી છે કે આ 3 યાદીમાં જે વિષયોનો સમાવેશ ન થતો હોય એવા વિષયો ઉપર કાયદો બનાવવો હોય તો એ કોણ બનાવી શકે? કેન્દ્ર સરકાર, એટલે કે સંસદ બનાવી શકે. સિમ્પલ, આવું એક સિમ્પ્લિફાય કરી દીધું, એટલે ભવિષ્યમાં કોઈ કન્ફ્યુઝન જ રહે નહીં. તો કે જો આપણું જે બંધારણ છે એમાં જે 3 યાદી છે, અનુસૂચિ 7માં 3 યાદીઓ મેન્શન છે. અનુસૂચિ 7માં જે આ 3 યાદીઓ મેન્શન છે, યાદીઓની અંદર શું લખેલું છે? તો કે અલગ અલગ પ્રકારના વિષયો. તો કે વિષયો કેટલા હશે? તો કે લેટ્સ સે કેન્દ્ર યાદીમાં 100 વિષય હશે, રાજ્ય યાદીમાં 61 વિષય હશે, સંવર્તી યાદીમાં 52 વિષય હશે. તો આ બધા જે આખો વિષયોનું લિસ્ટ છે, એ વિષયોનું લિસ્ટ શેમાં આપેલું છે? અનુસૂચિ 7. એ આપણે જ્યારે આગળ કેન્દ્ર અને રાજ્યના સંબંધો ભણીશું ત્યારે આ વસ્તુને વધારે ડિટેલમાં ડિસ્કશન કરીશું કે આમાંથી 5 વિષયો આમાં ટ્રાન્સફર કર્યા. ઓકે, એ 5 વિષયો કયા બંધારણની સુધારાથી ટ્રાન્સફર કર્યા, કયા એ 5 વિષયો હતા, એક્સેટ્રા એક્સેટ્રા. એવી જે ઇન્ફોર્મેશન છે that we will discuss when we will discuss about the center state relation. એક ચેપ્ટર આવશે તમારું. ઓકે, ડન છે અહીંયા સુધી? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન ફ્રોમ ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ એન્ડ ઓનલાઈન સ્ટુડન્ટ્સ? હજો સ્પેસિફિકલી આમાં વિષયો એડ કરવાની કે કાઢવાની બધી જ સત્તા કોની પાસે છે? સંસદ પાસે. રાજ્ય યાદીમાંથી કોઈ વિષય રાજ્ય યાદીમાં લેટ્સ સે એડ કરવો હોય કે રાજ્ય યાદીમાંથી કોઈ વિષય કાઢવો હોય, બધી જ સત્તા કોની પાસે છે? સંસદ પાસે. ક્લિયર? ઓકે, ચલો. પછી આવે છે અનુસૂચિ 8. તો કે અનુસૂચિ 8 શું છે? તો કે અનુસૂચિ 8 એવું છે કે બંધારણીય માન્યતા પ્રાપ્ત ભાષાઓની યાદી, કે આપણા બંધારણમાં કઈ ભાષાઓને રેકોગ્નાઇઝ કરવામાં આવેલી છે, જેને બંધારણીય રીતે માન્યતા પ્રાપ્ત હોય. તો એવી ટોટલ કેટલી છે? તો કે 22 પ્રાદેશિક ભાષાઓની યાદી છે. મૂળ બંધારણમાં 14 હતી, પછી ધીરે ધીરે આપણે એડ કરી અને અત્યારે કેટલી છે? તો કે 22 ભાષાઓ છે. આ 22 ભાષાઓનું એક આખું લિસ્ટ જે છે એ કેમાં આપેલું હશે? અનુસૂચિ 8 અંતર્ગત. ગુજરાતી છે, તમિલ છે, એક્સેટ્રા એક્સેટ્રા, જેટલી બી ભાષા પ્રાદેશિક હોય તે. તો કે ભારતની એવી 22 ભાષાઓને આપણે માન્યતા આપેલી છે કે બંધારણમાં. ક્લિયર? ઓકે, નાવ એમાંથી જ એક ક્વેશ્ચન પૂછું તમને. હા, તો કે આ 22 ભાષાઓમાં અંગ્રેજી ભાષાનો સમાવેશ થાય છે કે નહીં? નથી થતો, રાઈટ? યાદ રાખજો, આ વસ્તુ ઘણી વખત કદાચ આપણે ભૂલી જઈએ, પણ અંગ્રેજી ભાષાનો સમાવેશ આ 22 ભાષામાં નથી. તો કે આમ બી કોમન સેન્સની વાત છે, 22 પ્રાદેશિક ભાષા છે, તો અંગ્રેજી કોઈ આપણી પ્રાદેશિક ભાષા નથી. ક્લિયર છે? ઓકે, ચલો. હવેની અનુસૂચિ સમજતા પહેલા ઇટ ઇઝ બેટર ટુ રિવાઇઝ ઓલ શેડ્યુલ અગેન, કારણ કે હવેની જે અનુસૂચિ છે એને આપણે બહુ ડિટેલમાં અત્યારે નહીં સમજીએ, અને અત્યારે બહુ ડિટેલમાં તમને સમજાશે બી નહીં. 9મી જે અનુસૂચિ છે એ 9મી અનુસૂચિ તમને ડિટેલમાં હું મતલબ 9મી અનુસૂચિ જ્યારે આપણે ડિસ્કસ કરશું ઇટ વિલ ટેક અરાઉન્ડ 1 hour. એટલે એક અનુસૂચિ સમજવા માટે 1 કલાકનો સમયગાળો જોઈશે. તો અત્યારે ખાલી આપણે અનુસૂચિને યાદ રાખીશું, સમજવાનો આપણે કોઈ જ પ્રયત્ન એને અત્યારે કરવાનો નથી. મતલબ આપણા મગજને અત્યારે કોઈ એટલી શું કહેવાય લોડ આપવાની જરૂરિયાત નથી, કારણ કે સમજાશે જ નહીં કોઈ બી, કારણ કે એના માટે તમારે આખું ફંડામેન્ટલ રાઇટનું ચેપ્ટર પહેલા ભણવું પડશે, તો એ અનુસૂચિ 9મી સમજાશે. ઓકે, એટલે અત્યારે એને ચિંતા ના કરો, ખાલી હું તમને હમણાં સમજાવી દઈશ શું લખેલું છે. અત્યારે જસ્ટ ખાલી એની ટેક્સ્ટ યાદ રાખજો કે શું લખવામાં આવેલું છે. બિફોર ધેટ લેટ્સ રિવાઇઝ ઓલ શેડ્યુલ. હા, લાસ્ટ બેન્ચ એકી સાથે 8 શેડ્યુલ બોલી જાઓ જલ્દીથી. હા, તમે જ થોડું જોરથી બોલજો. શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઇબની વહીવટી જોગવાઈ, વિસ્તારો. એક મિનિટ.
બોલો કયા રાજ્યો છે? હાઉ મેની ઓફ યુ આર એગ્રી વિથ ધીસ? ચલ ક્લિયર, ચલો પરફેક્ટ. ઓકે, સો લેટ્સ મૂવ ઓન ટુ ધ 9th શેડ્યુલ વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. હવે જો સિમ્પલ આનું હું તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન થોડું આપીશ જેનાથી તમને આઈડિયા આવશે કે આ વસ્તુ અનુસૂચિ શેના સંદર્ભે છે, પણ બહુ વધારે ડિસ્કશન આપણે નહીં કરીએ. તો કે વસ્તુ એવી હતી કે જ્યારે આપણું બંધારણ લાગુ થયું ભારત દેશમાં, તો ત્યારે આપણી પાસે એક મૂળભૂત અધિકાર હતો. એ મૂળભૂત અધિકારનું નામ હતું સંપત્તિનો અધિકાર. ઓકે, રાઈટ ટુ હેવ પ્રોપર્ટી. મતલબ કે આપણી પ્રોપર્ટી જે છે એ કોઈ છીનવી શકે નહીં, એવો આપણી પાસે એક અધિકાર હતો. તો પ્રોપર્ટીના સંદર્ભે જમીન પણ આવી જાય, જે બી ખેડૂતોની જમીન હોય એ ખેડૂતોની જમીન પણ આવી જાય. હવે જ્યારે ભારત દેશ આઝાદ થયો, તો કે આઝાદ થયો ત્યારે આપણી સામે સૌથી મોટો એક પહેલો ચેલેન્જ એવો હતો કે કૃષિને વ્યવસ્થિત રીતે ડેવલપ કરો. કારણ કે આપણે જ્યારે 9મું ધોરણ 10મું ધોરણ કે 6ઠું ધોરણ બી ભણતા ત્યારે બી એક લાઈન આવતી. કઈ લાઈન આવતી કૃષિના સંદર્ભે? ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ઓકે, તો કૃષિ પ્રધાન દેશ છે, ઇટ મીન્સ કે મેજોરિટી પોપ્યુલેશન એગ્રીકલ્ચર ઉપર ડેવલપ કરતી હોય, જે અત્યારે બી કરે છે હાલના સમયે બી. તો ત્યારે ઇશ્યુ કેવો થયો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે? તો કે ઇશ્યુ એવો થયો કે અમુક ખેડૂતો એવું હતું કે જેની પાસે બહુ બધી જમીનો હોય. ઓકે, મતલબ જેની કોઈ સીમા જ ના હોય, તમે જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી જમીન એની. અમુક ખેડૂતો છે એની પાસે કોઈ જમીન નહીં. કશું મતલબ કાંઈ જ નહીં, સાવ નાનકડો એક ટુકડો હોય જમીનનો, તો કોઈ ટુકડો હોય જમીન ઉપર, એની ઉપર કઈ વસ્તુ એટલી બધી કઈ થાય નહીં. સામે પક્ષે અમુક લોકો છે એની પાસે જ્યાં નજર નાખો ત્યાં સુધી એટલી જમીન હોય. તો આનો મતલબ શું થયો કે ધેર વોઝ એન ઇનઇક્વાલિટી, અસમાનતા હતી સમાજમાં. આર્થિક અસમાનતા તમે ગણો કે કોઈ બી રીતે, કે અમુક પાસે બહુ બધી જમીનો છે, અમુક પાસે કાંઈ જ નથી. તો ભારત સરકારનો એક ગોલ, મતલબ ભારત સરકાર જે આપણી છે એની એક જવાબદારી સામાજિક કલ્યાણની બી હોય કે સોશિયલ વેલફેર એ કરે. હવે એ સોશિયલ વેલફેર કરવા માટે આ જે બધો રાઈટ ટુ પ્રોપર્ટી છે, મતલબ કે જે સંપત્તિનો અધિકાર છે, એ વચ્ચે નડતો હતો. નડતો તો શું કામ? તો કે તમે કોઈની બી જમીન છીનવો તો એ વ્યક્તિ સીધો જઈ ક્યાં શકે? સુપ્રીમ કોર્ટમાં. મતલબ તમારા ફંડામેન્ટલ રાઇટ્સનું હનન થાય ને, જ્યારે આપણે ભણીશું તમારા મૂળભૂત અધિકારો છે, લેટ્સ સે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, સમાનતાનો અધિકાર, આવા જે પણ તમને મૂળભૂત અધિકારો છે, એ મૂળભૂત અધિકારોનું જો હનન થાય ને તો તમે સીધા ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. સો એટ ધેટ ટાઈમ વી વોઝ, મતલબ આપણી પાસે રાઈટ ટુ પ્રોપર્ટી પણ હતો. તો કોઈનું રાઈટ ટુ પ્રોપર્ટી કે સંપત્તિ સરકાર છીનવે તો એ સીધા ક્યાં જાય? સુપ્રીમ કોર્ટમાં જતા રહે. તો આનાથી સરકારને પ્રોબ્લેમ એ થતો હતો કે એને એગ્રીકલ્ચર રિફોર્મ્સ કરવાતા, લેન્ડ રિફોર્મ્સ કરવાતા. લેન્ડ રિફોર્મ્સ એવા કરવાતા કે ભાઈ અમુક વ્યક્તિઓ પાસે અમુક હદ સુધી જમીન હોવી જોઈએ, એનાથી વધારે તમે જમીન રાખી શકો નહીં. એને કહેવામાં આવતું લેન્ડ સીલિંગ, કે એક વ્યક્તિની લેન્ડ સીલિંગ ફિક્સ કરી દીધી, આની પાસે આટલા હેક્ટર જમીન હોવી જોઈએ, બસ, એનાથી વધારે નહીં. જેથી એની બાકીની જમીન જે છે એ અમે રીડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ બીજાને કે જેની પાસે જમીન નથી. તો આ વસ્તુ કરવા માટે મૂળભૂત અધિકાર નડતો હતો, બધા પાસે રાઈટ ટુ પ્રોપર્ટી હતો. તો સરકારે એક રસ્તો અપનાવ્યો. સરકારે રસ્તો એવો અપનાવ્યો કે આપણે અમુક જે કાયદાઓ છે એ અમુક કાયદાઓને એક અનુસૂચિમાં બાયફર્ગેટ કરી દઈએ. ઓકે, કારણ કે કેવું થાય, તમારા મૂળભૂત અધિકારનું હનન થાય, મતલબ ફંડામેન્ટલ રાઇટ્સનું ચેપ્ટર એટલું સ્ટ્રોંગ છે કે તમે કોઈ એવા કાયદા બનાવો કે જે મૂળભૂત અધિકારની વિરુદ્ધ હોય, તો એ કાયદાઓ બનતા જ શું થઈ જાય? રદ થઈ જાય. મતલબ એવું લખેલું છે કે જે કાયદાઓ મૂળભૂત અધિકાર સાથે અસંગત હશે, મતલબ મૂળભૂત અધિકાર સાથે સંગતતા ધરાવતા નહીં હોય, એ કાયદાઓને રદ ગણવામાં આવશે કે ગેરબંધારણીય ગણવામાં આવશે. તો સરકારમાંનો જમીન છીનવવા માટેનો કોઈ કાયદો બનાવે તો એ મૂળભૂત અધિકારનો વિરોધ કરે, ઓકે, તો એ કાયદો પહેલેથી જ રદ થઈ જાય. આવી પ્રોબ્લેમ કે ઇશ્યુઝ થતા. તે પ્રોબ્લેમ્સ કે ઇશ્યુઝના સમાધાન માટે સરકારે શું કર્યું? તો કે સરકારે એવો એક રસ્તો અપનાવ્યો. સરકારે રસ્તો એવો અપનાવ્યો કે ભાઈ એક આપણે અનુસૂચિ બનાવીએ, એ અનુસૂચિમાં આપણે અમુક એક્ટ જે છે એને નાખીશું. અમુક એક્ટ જે છે એને એમાં ક્લાસિફાઈડ કરીશું. જેવી રીતે તમારી અલગ અલગ પ્રકારની યાદીઓ છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સમવર્તી યાદી, એવી જ એમાં અલગ અલગ વિષયો બાયફર્ગેટ કરેલા છે. તેવી જ રીતે આપણે એક અનુસૂચિ બનાવીએ, તો કે અનુસૂચિ અંતર્ગત આપણે શું કરીશું કે અમુક વિષયો નાખીશું, અમુક કાયદાઓ નાખીશું. જે કાયદાઓને આપણે ઈ અનુસૂચિમાં નાખીશું, એ કાયદાઓને ક્યાંય તમે કોર્ટમાં ચેલેન્જ કરી શકશો નહીં, ભલે એ તમારા મૂળભૂત અધિકારનું હનન કરતા હોય. આવું સરકારે વિચાર્યું હતું. ક્લિયર થયું? સમજાણ? ઓકે, એ પર્પસથી સરકાર અનુસૂચિ 9 બનાવી હતી. તો કે 9માં શું હતું લખેલું? જમીન સુધારણાને લગતા કેટલાક અધિનિયમોની કાયદેસરતા, મતલબ અમે બનાવશું એ કાયદેસર ગણાશે, ભલે એ મૂળભૂત અધિકારનું હનન કરતા હોય. ઓકે, તો કે જમીન સુધારણાને લગતા કેટલાક અધિનિયમોની કાયદેસરતા. અને જ્યારે 1950 એટલે કે આપણે બંધારણ શું કર્યું?
તો કે અમલમાં મૂક્યું. એના એક જ વર્ષ પછી એટલે કે પ્રથમ બંધારણીય સુધારાથી 1951 થી આ અનુસૂચિ જે છે એને આપણે બંધારણમાં દાખલ કરેલી. તો મતલબ તમારા માટે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન નંબર 1, તો કે ક્વેશ્ચન નંબર 1 કે મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિ હતી? 8. પહેલા બંધારણીય સુધારાથી આપણે 9મી અનુસૂચિ એડ કરી. ઓકે, શું કામ એડ કરી? તો કે સરકારને જમીન સુધારાઓ કરવા હતા. જમીન સુધારાઓ કરવા હતા, એમાં સરકારને જે નાગરિકો હોય નાગરિકોના મૂળભૂત અધિકારો વચ્ચે નડતા હતા. ઓકે, તો આ સમસ્યાનું સમાધાન કરવા માટે સરકારે 9મી અનુસૂચિ આપણા બંધારણમાં શું કરી? દાખલ કરી. એ 9મી અનુસૂચિનો આખો ઇતિહાસ છે તો આપણે આગળ જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું ચેપ્ટર ભણીશું ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે તમારે ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની છે. મેં તમને બ્રીફ એની જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન આપી દીધી. ઓકે, એનાથી વધારે મગજ હલાવવાની કોઈ જરૂરિયાત નથી. ક્લિયર એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓનલાઈન સ્ટુડન્ટ્સ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? ડન? ચલો. ઓકે, પછી આવે છે અનુસૂચિ 10. ઓકે, અનુસૂચિ 10 છે એ છે પક્ષાંતર વિરોધી કાયદો. અનુસૂચિ 10 શું છે? તો કે પક્ષાંતર વિરોધી કાયદો. પક્ષાંતર વિરોધી કાયદો શું છે? તો કે જો આપણા ઇન્ડિયન પોલિટિક્સમાં એક તકલીફ હતી, અને જે નામ છે કે જે પંક્તિ છે કે એક કોટ છે કે એક વાક્ય છે એ બહુ ફેમસ છે. ઈ પંક્તિ અને કોટનું નામ છે આયારામ ગયારામ. ઓકે, એક સાંસદ કે મતલબ આઈ ડોન્ટ નો કે સાંસદ હતા કે કોણ હતા, પણ એમને એક જ દિવસમાં 2 થી 3 વખત પાર્ટી બદલી હતી. ઓકે, એક પાર્ટીમાં જેમાં હોય એમાંથી કોઈ બીજી પાર્ટી એમ કે તમને મંત્રી બનાવીશું તો સીધા ત્યાં જતા રહે. ઓકે, ઈ પાર્ટીમાં ગયા પછી એને એવું લાગે કે આ તો મારી યાર બેવફાઈ થઈ ગઈ, મંત્રી તો બનાવ્યા નહીં. ઓકે, તો પાછો જે પાર્ટીમાં તો ત્યાં હતો. ઓકે, ફરી પાછું એવું લાગે કે ફરી મંત્રી પદની ઓફર આપીશું તો શું કરે? પાછા જતા રહે. તો આવી રીતે બહુ પ્રોબ્લેમ્સ ને ઇશ્યુઝ થતા હતા. ઇશ્યુઝ થતા હતા ડિફેક્શનના. ઓકે, ઇશ્યુ થતા હતા ડિફેક્શનના. ડિફેક્શનનો મતલબ એવો થાય પક્ષાંતર. પક્ષાંતર મતલબ કે પાર્ટી બદલી નાખવી. આપણે નહીં કહેતા કોઈ વખત કે આને પાર્ટી બદલી નાખી. ઓકે, કોઈ પાર્ટી ક્યારે બદલે કોઈ વ્યક્તિ? જ્યારે લાલચ હોય ત્યારે. એના સિવાય કોઈ મતલબ તમે નાના છોકરાઓ બીજો તમે ચોકલેટ આપો તમારી સાઈડ આવી જાય. ઓકે, તો અહીંયા તો મંત્રી પદ આપે. તો ત્યારે પક્ષાંતર વસ્તુઓ થાય. તો એ પક્ષાંતરને મતલબ કે ડિફેક્શન છે, ડિફેક્શનને રોકવા માટે આપણા બંધારણમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. તો ડિફેક્શનને રોકવા માટે એક કાયદો બનાવવામાં આવ્યો. એ કાયદા માટેની એક અનુસૂચિ બનાવી અને એને કહેવામાં આવી પક્ષાંતર વિરોધી કાયદો. મતલબ કે સિમ્પલ મિનિંગ શું થાય એ તમને હું સમજાવી દઉં. જ્યારે આપણે આગળ ભણીશું ત્યારે સંસદના ચેપ્ટરમાં આવશે આ. તો કે પક્ષાંતર વિરોધીનો મતલબ એવો થાય કે તમે એકવાર ઇલેક્શન જીતી જાઓ. ઓકે, કોઈ પાર્ટીની મતલબ જો તમે ઇલેક્શન કઈ રીતે જીતી શકો? કાં તો કોઈ પાર્ટીની ટિકિટ ઉપર જીતી શકો ને કાં તો તમે ઇન્ડિપેન્ડન્ટ રહીને ઇલેક્શન જીતી શકો. આ બે જ ઓપ્શન છે ઇલેક્શન જીતવાના. ઓકે, તો ઇલેક્શન તમે જીત્યું લે છે, તમારી કોઈ એક્સ નામની પાર્ટી હોય એની બેઠક તમને એમની ટિકિટ તમને મળી હોય, તમે બેઠક ઉપર ઇલેક્શન લડ્યા તમે જીતી ગયા. ઓન ધી અધર સાઈડ તમે ઇન્ડિપેન્ડન્ટ ઇલેક્શન લડ્યા અને જીતી ગયા. આ બે કિસ્સાઓમાં ઇલેક્શન જીત્યા પછી તમે તમારી પાર્ટી બદલી શકો. ઓકે, તમે તમારી પાર્ટી બદલી શકો નહીં. આ વસ્તુને રોકવા માટે આપણે એક અનુસૂચિ એડ કરી, એને શું કીધું? પક્ષાંતર વિરોધી કાયદો. જો તમે ઇલેક્શન જીત્યા પછી પાર્ટી બદલો કે બીજી પાર્ટીમાં જાઓ તો તમારી જે સદસ્યતા છે એ શું થાય? રદ થાય. ઓકે, આ ખાલી એવું નહીં પાર્ટી બદલવાનું, પણ જો તમે જે પાર્ટીમાં છો એ પાર્ટીથી વિરુદ્ધ મતદાન બી કરો, મતલબ જ્યારે સંસદમાં વોટિંગ ચાલતું હોય, ઓકે, કોઈ કાયદો હોય, કાયદા ઉપર વોટિંગ ચાલતું હોય અને તમે તમારા પક્ષથી વિરુદ્ધ રહીને કામ કરો. ઓકે, પક્ષના જે આદેશો હોય કે પક્ષના જે નિર્દેશો હોય એ નિર્દેશોથી વિરુદ્ધ રહીને કામ કરો તો બી તમારી ઉપર આ કાયદો લાગુ થઈ શકે. ત્રીજી વસ્તુ, અમુક લોકોને આપણા સંસદમાં એટલે કે ખાસ કરીને રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવતા હોય છે. નામાંકિતનો મતલબ શું થાય? નોમિનેટ કરવા. ઓકે, ઓકે, નામાંકિતનો મતલબ થાય નોમિનેટ કરવા. મતલબ કે એને નોમિનેટ કરવામાં આવે એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે. એ જીત્યા નથી ઇલેક્શન. ઓકે, એ ઇલેક્ટેડ નથી પણ શું છે? નોમિનેટેડ. ઓકે, એ નોમિનેટેડ છે. સો જ્યારે કોઈ વ્યક્તિને નોમિનેટેડ કરવામાં આવે
એ વ્યક્તિ પાસે ઓપ્શન હોય કે 6 મહિનામાં કોઈ ઇલેક્શન પાર્ટીમાં જોડાઈ શકે, મતલબ કે કોઈ પોલિટિકલ પાર્ટી છે, સોરી ઇલેક્શન પાર્ટી નહીં, પોલિટિકલ પાર્ટી, ઓકે સોરી, સો કોઈ પોલિટિકલ પાર્ટી છે, એ પોલિટિકલ પાર્ટીમાં એમને જોડાવવું હોય તો એ 6 મહિનામાં જોડાઈ શકે, જે વ્યક્તિ નોમિનેટ કરવામાં આવ્યા છે તે. ઇન કેસ 6 મહિના પછી કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાય તો પણ એની ઉપર આ કાયદો લાગુ પડશે. ક્લિયર થાય છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન? તો આપણા દેશમાં જે ડિફેક્શનના ઇશ્યુઝ થતા હતા, ડિફેક્શનના ઇશ્યુઝ એટલે કે એક બે મેમ્બર ઓફ પાર્લામેન્ટના સંદર્ભે નહીં, મતલબ તમે એકી સાથે 10 લોકોને લઈ જાઓ તો કેવી હાલત થાય. ઓકે, પણ આમાં એક લિમિટેશન છે. લિમિટેશન શું છે? તો કે લિમિટેશન એવી છે કે ક્યારે આ કાયદો લાગુ નહીં પડે, તો કે જો એક સાથે 2/3 કોઈ પાર્ટી જે છે, લેટ્સ સે એ પાર્ટીની પાર્લામેન્ટમાં લેટ્સ સે 300 સીટ હોય, ઓકે, એ નામની પાર્ટીની પાર્લામેન્ટમાં 300 સીટ હોય. હવે 300 સીટમાંથી મતલબ 300 વ્યક્તિઓ હશે, ઓકે, એ 300 વ્યક્તિઓમાંથી એક સાથે 200 લોકો કોઈ બી પાર્ટીમાં જતા રહે, ઓકે, તો આ 200 ઉપર કોઈ પણ પ્રકારનો ડિફેક્શન લો લાગુ પડશે નહીં. રીઝન ઇઝ જો 2/3 કે એના કરતા વધારે લોકો એક સાથે ડિફેક્શન કરે છે તો એ સંદર્ભે આ કાયદો લાગુ પડતો નથી. એ સંદર્ભે એવું મતલબ જસ્ટિફાઈડ કરવામાં આવે જો તો 66% થી વધુ લોકોને પક્ષમાં રહેવું નથી તો ઇટ મીન્સ પક્ષનો કંઈક વાંક હશે. ઓકે, એકાદ બે લોકો કદાચ લાલચથી જઈ શકે, 2/3 લોકો થોડી લાલચથી જઈ શકે, પણ એવું મતલબ પરસેપ્શન છે. ક્લિયર થઈ એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? તો આ પક્ષાંતર વિરોધી કાયદો, ઓકે, 52મો બંધારણીય સુધારો છે. 52મા બંધારણીય સુધારાથી આપણા દેશમાં મતલબ આપણા જે કોન્સ્ટિટ્યુશન છે, કોન્સ્ટિટ્યુશનમાં પક્ષાંતર વિરોધી કાયદો એડ કરવામાં આવ્યો હતો. ઓકે, ક્લિયર છે? હા. 9મી અનુસૂચિ કયા બંધારણીય સુધારાથી એડ કરવામાં આવી હતી? હા, મતલબ કયા બંધારણીય સુધારાથી? નંબર, બંધારણીય સુધારાનો નંબર, પ્રથમ બંધારણીય સુધારો. ઓકે, ક્લિયર? ડન. અનુસૂચિ 10 52મા બંધારણીય સુધારાથી એડ કરવામાં આવી હતી ઇન ધી યર ઓફ 1985. ચલો આગળ વધીએ. હવે આવે છે અનુસૂચિ 11 અને અનુસૂચિ 12. ઓકે, સો લાસ્ટ 2 શેડ્યુલ્સ. અનુસૂચિ 11 જે છે એ 73મા બંધારણીય સુધારાથી લાગુ કરવામાં આવી. અનુસૂચિ 12 જે છે 74મા બંધારણીય સુધારાથી લાગુ કરવામાં આવી. શેના સંદર્ભે છે? તો કે જો અનુસૂચિ 11 જે છે એ ભારત દેશમાં આપણે જે પંચાયતોની વ્યવસ્થા દાખલ કરી, ઓકે, ભારત દેશમાં આપણે જે પંચાયતોની વ્યવસ્થા દાખલ કરી, તો પંચાયતો પાસે કેટલી સત્તાઓ હશે, મતલબ કે કયા એવા પાવર્સ હશે, એ પાવર્સને ક્યાં લખેલા છે? તો કે અનુસૂચિ 11માં. જેવી રીતે તમારા દેશમાં અલગ અલગ પ્રકારની યાદીઓ લખવામાં આવી છે, યાદીઓની અંદર જે વિષયો લખવામાં આવ્યા છે, ઓકે, કોને પૂછો? હા, કઈ મતલબ જે યાદીઓ છે કઈ અનુસૂચિમાં છે? કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંવર્તી યાદી કઈ અનુસૂચિમાં છે? 2માં. પાછળ જોઈને નહીં, પાછળ અનુસૂચિ 7. ઓકે, અનુસૂચિ 7માં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંવર્તી યાદી લખેલી છે. એ યાદીની અંદર વિષયો લખેલા છે કે કેન્દ્ર યાદીમાં 100 વિષયો, રાજ્ય યાદીમાં લેટ્સ સે 61 વિષયો, ઓકે, સંવર્તી યાદીમાં 52 વિષયો, આવા વિષયો લખેલા છે. સેમ વે પંચાયતો જે છે, મતલબ કે ગામડાઓમાં જે પંચાયતો છે એ કયા વિષયો ઉપર કાયદાઓ બનાવી શકે કે એની પાસે કયા વિષયો સંદર્ભે સત્તા છે એ શેમાં લખેલું છે? અને એવા કેટલા વિષયો છે? 29 વિષયો. આ યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, તો કે પંચાયતોની શક્તિ એટલે કે સત્તા, અધિકાર, જવાબદારી એ અનુસૂચિ 11માં મેન્શન કરેલું છે. અને ટોટલ કેટલા વિષયો આપેલા છે? તો કે 29 વિષયો. આ 29 વિષયોના સંદર્ભે એમની પાસે સત્તા હોય, ઓકે, એમની પાસે પાવર્સ, કે એના સંદર્ભે કાયદાઓ કે નિયમો બનાવી શકે. ક્લિયર થાય છે? કાયદાઓ વર્ડ તો યોગ્ય નથી, કારણ કે કાયદાઓ તો સ્પેસિફિકલી તમારા રાજ્યના વિધાનમંડળમાં કે રાજ્યની વિધાન પરિષદમાં, વિધાનસભામાં બનતા હોય. પણ કોઈ વિષય ઉપર નિયમો બનાવવાની સત્તા હોય કે ત્યાં રેગ્યુલેશન્સ કરવું, લેટ્સ સે તમને એવું માનીને ચાલો કે ગામડાઓ કે વસ્તુની ત્યાં જગ્યા હોય, ત્યાં સ્મશાન હોય, તો એ સ્મશાનનું આખું એડમિનિસ્ટ્રેશન કરવું, એ વિષય હોય તો એ કોને આપી દીધો હોય? તો કે પંચાયતોને આપી દીધું. તમે તમારી રીતે એના નિયમો બનાવો. ક્લિયર થાય છે? તેવા ટોટલ કેટલા વિષયો છે? 29 વિષયો જે લખેલા છે અનુસૂચિ 11માં. અને અનુસૂચિ 11 ની સાથે જોડાયેલી છે? તો કે પંચાયતો છે. ક્લિયર? લેટ્સ મૂવ ઓન. પછી આવે છે અનુસૂચિ 12. તો જેવી રીતે તમારી પંચાયતો છે
એવી જ રીતે શહેરોમાં અને અન્ય અર્બન એરિયાઝમાં શું છે? નગરપાલિકાઓ, નગર પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ, મ્યુનિસિપાલિટી, આ બધા જે અલગ અલગ આપણે નામ ઉચ્ચારણ કરતા હોઈએ છીએ તે. તો કે અનુસૂચિ 12 છે નગરપાલિકાઓની શક્તિ, મતલબ કે સત્તા, અધિકાર તથા જવાબદારી, અને એમાં ટોટલ કેટલા વિષયો મેન્શન છે? 18. એટલે ટોટલ 18 વિષયોનો સમાવેશ એમાં કરવામાં આવેલો છે. ડન. તો આ ટોટલ તમારા 12 અનુસૂચિઓ છે. 12 અનુસૂચિઓ મતલબ ખાલી આપણે નામ સમજવો હોત તો 10 મિનિટનું કામ હતું. પહેલી અનુસૂચિ આ, બીજી આ, ત્રીજી આ, ચોથી આ. બટ નામ સમજીને કોઈ મતલબ નહીં. એની પાછળનું જે આખું બેકગ્રાઉન્ડ છે, કે જે હિસ્ટ્રી છે, હિસ્ટ્રી તમને ખબર હોવી જોઈએ. આમાંથી કોઈ બી વ્યક્તિ, મતલબ ગુજરાતની કોઈ બી XYZ બુક ઉઠાવીને તમે લઈ લો, અનુસૂચિ 9 જે વ્યક્તિ મને ખાલી બુકમાં લખી છે એના સંદર્ભે સમજાઈ દે, તો મતલબ હું એ વ્યક્તિને ઘોષિત કરું કે આ ક્લાસ 1 અધિકારી ફ્યુચરના છે. ઇટ્સ નોટ મતલબ ઈઝી તો છે, બટ થિંગ ઇઝ ધેટ ઇટ્સ નોટ ક્લિયર. ઓકે, ઈઝી તો આખું બંધારણ ઈઝી જ છે, સિમ્પલ. બટ ધ થિંગ ઇઝ ધેટ કે કેટલું ક્લેરિટી સાથે સમજવું. આમાંથી તમે બંધારણ, મેં તમને કીધું બંધારણની ટેક્સ્ટ જે છે, ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન છે, ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનની ટેક્સ્ટ વાંચો. ઇટ ઇઝ ક્વાઇટ ટફ ટુ ગેટ અન્ડરસ્ટેન્ડિંગ. તો એના માટે આપણે શું કરીએ, તો કે સિમ્પ્લિફાઈડ વેમાં પીપીટી હોય કે કોઈ બી બુક હોય એના માધ્યમથી તમને સમજાય. બટ અગેન બુક્સ આર લાઈક કે જે બી બુક તમે વાંચો છો એ બુકમાં એટલી ક્લેરિટી નહીં આપેલી. ખાસ કરીને મતલબ મેં એ વસ્તુ ફેસ કરી છે વેન આઈ વોઝ પ્રિપેરિંગ, કે અનુસૂચિ 9 જે છે એ મને ઓલમોસ્ટ 1 વર્ષ પછી સમજાણું હતું. મતલબ વાંચવાનું ચાલુ કર્યું, તૈયારી થઈ ગઈ, મીન્સ આપી દીધી, પછી મને સમજાણું કે અનુસૂચિ 9 આ છે. ત્યાં સુધી મેં ખાલી વાંચી હતી કે જમીન સુધારણા કાયદા હોય એ અનુસૂચિ 9 માં નાખે આ તે બધી વસ્તુ. સમજાય છે? અનુસૂચિ 9 ના બહુ બધા કનેક્શન્સ છે. કનેક્શન્સ અલગ અલગ કેસ સાથે છે, ફંડામેન્ટલ રાઇટ્સ સાથે છે. ઓકે, સો એ વસ્તુ જ્યારે આપણે ફંડામેન્ટલ રાઇટ્સનું ચેપ્ટર ભણીશું ત્યારે બહુ જ ડિટેલમાં ડિસ્કસ કરીશું. અનુસૂચિ 9, અનુસૂચિ 9 શું કામ આવી એનું મેં તમને કારણ તો કહી દીધું, પણ અનુસૂચિ 9 નો કેટલો મિસયુઝ થયો છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, એ વસ્તુ બી આપણે ડિસ્કસ કરીશું ધીરે ધીરે. ઓકે, રાઈટ. સો આ વસ્તુ છે ટોટલ 12 અનુસૂચિઓ. એકવાર ક્વિકલી રિવાઇઝ બી કરીશું. તો એના માટે હું તમને 2 મિનિટનો સમય આપું છું. 12 અનુસૂચિઓ વાંચી લો, યાદ રાખી લો, સમજી લો, એન્ડ ધેન વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. ઓકે, ઓનલાઈન સ્ટુડન્ટ્સ માટે પણ સેમ વસ્તુ છે. 12 અનુસૂચિઓ એકવાર યાદ રાખી લો, ધેન વી આર સ્ટાર્ટિંગ. એના પછી આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીશું.
ચલો રેડી, 12 અનુસૂચિઓ સાથે ઓલ આર કોન્ફિડન્ટ? પરફેક્ટ. ચલો સો લેટ્સ સ્ટાર્ટ ડિસ્કશન. હા તમે ને પાછળ અનુસૂચિ 6 અંતર્ગત કયા 4 રાજ્યોનો ઉલ્લેખ છે? ઓકે, કેટલા લોકો એગ્રી છે? પરફેક્ટ. આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ અનુસૂચિ 6 અંતર્ગત મેન્શન છે. ચલો હા તમે યસ. અનુસૂચિ 8 અંતર્ગત કઈ 3 યાદીઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અંતર્ગત કેટલા વિષયો છે? તમને પૂછ્યું જ નતું મેં, હું આગળ પૂછતો હતો. ઓકે, તો યાદીઓ જે છે એ કયા અનુસૂચિમાં છે? અનુસૂચિ 7 માં. ઓકે હા. પક્ષાંતર વિરોધી કાયદો છે, એ પક્ષાંતર વિરોધી કાયદો કયા બંધારણીય સુધારાથી આપણે બંધારણમાં એડ કરવામાં આવે? બંધારણ કયા બંધારણીય સુધારાથી? નહીં. મતલબ અગેન મને હું જયારે ક્વેશ્ચન પૂછું ત્યારે મને કોઈક આન્સર દેતું હોય એવી ફિલિંગ આવી જાય. સામે મને કોઈક પ્રશ્ન પૂછતો એવી ફિલિંગ. જોવાનો મતલબ નહીં કોઈ ક્યાંય બી નજર નાખશો કોઈ નહીં લખેલું હોય ગેરંટી. તમે અત્યાર સુધી માં બેઠા હતા, ક્વેશ્ચન આન્સર આવ્યો તો આમ શિફ્ટ થઈ ગયા. ઓકે ચલો 52 બંધારણીય સુધારા. ઓકે 52 બંધારણીય સુધારાથી અનુસૂચિ 10 જે છે અનુસૂચિ 10 ને આપણે દાખલ કરી છે. ઓકે ચલો લાસ્ટ બેન્ચ. હા સમવેર 12 અનુસૂચિ જ્યારે આપણે જોઈ, ઓકે, તો એ 12 અનુસૂચિમાં ભારત દેશ જે છે એ સ્પેસિફિકલી ડિવિઝન ઓફ પાવર નો સિદ્ધાંત જે છે એ કઈ અનુસૂચિના માધ્યમથી અપનાવેલો છે? બાર અનુસૂચિને જ્યારે તમે એનાલાઇઝ કરો, હા પેલી અનુસૂચિ. ઓકે તમે 1. ઓકે તમે પાછળ એની આઈડિયા પાછળ આઈડિયા બાજુમાં થોડો ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછ્યો તો કન્ફ્યુઝ થઈ ગયો. અનુસૂચિ 7 ના માધ્યમથી ડિવિઝન ઓફ પાવર, સિમ્પલ 3 યાદીઓ, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંવર્તી યાદી, ડિવિઝન ઓફ પાવર થયું ને, અલગ અલગ લોકો અલગ અલગ વિષયો પર કાયદાઓ બના. ડન. ચલો હા મને જસ્ટ એ કહો કે જે બી બંધારણીય પદ ઉપર જે વ્યક્તિઓ છે, ઓકે, એ વ્યક્તિઓના વેતન અને ભથ્થાઓની જે યાદી છે એ કઈ અનુસૂચિમાં છે? અનુસૂચિ 2 અંતર્ગત. ક્લિયર? બોલી જાવ લિસ્ટ આખું, કોના કોના વેતન અને ભથ્થાઓ? હમ 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 પરફેક્ટ. ચલો ડન. ઓકે બીજો ક્વેશ્ચન એ છે કે ભારત દેશ છે એ ભારત દેશ મતલબ ભારત દેશની જે એકતા અને અખંડિતતા છે એ એકતાની અખંડિતતા જળવાઈ રહે એ વસ્તુનું રિફ્લેક્શન તમને કઈ અનુસૂચિમાં થાય છે? તમે કોઈ જ બોલતા નહીં અને કોઈ જ વ્યક્તિ મતલબ કાંઈ જ વસ્તુઓ બોલવી નહીં. ઓકે તમે વેબ સિરીઝ જોતા આગળનો પાર્ટ તમને કોઈ કહી દે તો મજા થોડી આવે જોવાની. પિક્ચર જોતા હોય, થ્રિલર પિક્ચર હોય, સસ્પેન્સ મૂવી હોય, જેમ કે રેસ નામનું મૂવી જોતા હોય, ખબર હોય ના જોન અબ્રાહમ આમ કરશે, ખબર હોય મજા જતી રહે. ઓકે હા લાસ્ટ બેન્ચ. હા સરસ. ઓકે ધીસ type of questions are known as an application based questions.
ઓકે, ફેક્ટ તો બધા યાદ રાખી શકે, સંઘ ને પ્રદેશોની યાદી ને કેન્દ્ર યાદી, રાજ્ય યાદી ને સમવર્તી યાદી ના, એમાં મતલબ જો આ 12 અનુસૂચિ ભણવી કઈ બહુ મોટું રોકેટ સાયન્સ નહીં. આઈ એમ સેઇંગ યુ વિથ વેરી મતલબ બહુ ફ્રેન્કલી કહું છું. બટ થિંગ ઇઝ ધેટ એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકો, ઇટ મીન્સ તમે આ વસ્તુ સમજ્યા છો. અને મેં જે વસ્તુ હું તમને ક્વેશ્ચન પૂછું છું, ઓકે, જે વસ્તુના ક્વેશ્ચન હું તમને પૂછું છું એ ક્વેશ્ચન્સના જે વર્ડિંગ છે મેં તમને જ્યારે સમજાવતો હોય ત્યારે બોલેલા છે, એવું નહીં કે નહીં બોલેલા. ક્લિયર? હા, સેકન્ડ લાસ્ટ બેચ બાજુમાં તમે અંગ્રેજી ભાષા જે છે, અંગ્રેજી ભાષાનો જે સમાવેશ છે એ સમાવેશ કઈ અનુસૂચિ અંતર્ગત કરવામાં આવેલો છે? સોરી, તો બીજી જે ભાષાઓ છે એ ભાષાઓનો સમાવેશ કઈ અનુસૂચિમાં છે? સરસ. મૂળ બંધારણમાં કેટલી હતી ભાષાઓ? 22 જ હતી. મતલબ મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ જે છે અનુસૂચિ 8 માં હતી? 14 ભાષા. ઓકે, પરફેક્ટ. હા, તમે પાછો નહીં આગળ. પૂર્વીબેન, ભારત દેશમાં રાજકીય સ્થિરતા છે, એ રાજકીય સ્થિરતા કન્સિસ્ટન્ટ રહે, મતલબ કે જળવાઈ રહે, એના માટે કઈ અનુસૂચિ દાખલ કરેલી છે? નો છેલ્લો ઓપ્શન, મતલબ બધી અનુસૂચિ ના બોલ દેતા, છેલ્લો ઓપ્શન, લાસ્ટ ટાઈમ લાસ્ટ ચાન્સ ટુ ગીવ ધી આન્સર. ભારત દેશમાં રાજકીય સ્થિરતા છે, રાજકીય સ્થિરતા જળવાઈ રહે. ઓનલાઈન સ્ટુડન્ટ્સ તમારા માટે બી આ ક્વેશ્ચન છે, ચેટ બોક્સમાં એનો આન્સર આપો. ભારત દેશમાં રાજકીય સ્થિરતા છે, રાજકીય સ્થિરતા જળવાઈ રહે એના માટેની જે અનુસૂચિ છે એ કઈ અનુસૂચિ છે કે જેના માધ્યમથી એ વ્યવસ્થા આપણા દેશમાં મતલબ સ્થાપિત કરેલી છે? જે જાણતા હોય એ લોકોએ બી બોલવાની જરૂર નહીં. લાસ્ટ ચાન્સ. એક જ આન્સર આવ્યો હજી સુધી ઓનલાઈન માંથી. એની આઈડિયા? લાસ્ટ 10 સેકન્ડ્સ. યસ, ઓકે. પાછળ પાછળ તમે એની આઈડિયા? બાજુમાં અનુસૂચિ 10 પક્ષાંતર વિરોધી કાયદો. રાજકીય સ્થિરતા જળવાઈ રહી ને. રાજકીય સ્થિરતાનો મતલબ એવો થાય કે કોઈ વ્યક્તિ ડિફેક્શન કરીને ના જાય, સિમ્પલ. ઓકે, ક્લિયર? ચલો આગળ વધીએ. ભારત દેશમાં સત્તાનું વિકેન્દ્રીકરણ, ઓકે, સત્તાનું વિકેન્દ્રીકરણ ઇન ટર્મ્સ ઓફ હાયરાર્કી કઈ અનુસૂચિના માધ્યમથી કરવામાં આવેલું છે? તમે સત્તાનું વિકેન્દ્રીકરણ ઇન ટર્મ્સ ઓફ હાયરાર્કી મતલબ રિફ્લેક્ટ થાય છે, જે મૂળ બંધારણમાં નહોતું પણ પછીથી લેટ્સ સે વી હેવ એડોપ્ટેડ. કઈ? એ તો મતલબ મેં એટલે જ કીધું હાયરાર્કી, જ્યારે હું કન્ફ્યુઝ ના, મતલબ હું તમને કન્ફ્યુઝ ના દેખાવ એટલા માટે. નો 7 જ. સત્તાનું વિકેન્દ્રીકરણ વિથ રિસ્પેક્ટ ટુ હાયરાર્કી. મેં તમને કીધું મૂળ બંધારણમાં નહોતું, અગેન હું બોલ્યો, પાછળથી આપણે એડોપ્ટ કર્યું. જો મૂળ બંધારણમાં યાદીઓ તો હતી પણ મૂળ બંધારણમાં અનુસૂચિ 11 અને 12 નહોતી. 11 અને 12 ના માધ્યમથી પણ આપણે શું કર્યું છે? સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું. ઓકે, ક્લિયર થાય છે? હા. અનુસૂચિ 11 માં કેટલા વિષયોનો સમાવેશ છે? वो तो मुझे that I do. કેટલા વિષયો? અનુસૂચિ 11 માં કેટલા વિષયો છે? બાજુમાં 25 વિષય. સિમ્પલ. ઓકે. અનુસૂચિ 12 માં કેટલા વિષયો છે? 18. એ તો લખેલું છે અહીંયા. ચલો, પરફેક્ટ. સો
આ રીતની વસ્તુ છે. આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો બી આપણે રેડી રહેવું જોઈએ. પૂછાશે નહીં એ વસ્તુ અલગ છે, રાઈટ, બટ પૂછાય તો તમે રેડી હોવો જોઈએ. જેટલા ક્વેશ્ચન હું બોલ્યો રેકોર્ડિંગ લેક્ચરમાં જોઈને તમારા મિત્રોને પૂછો. જો આ ક્વેશ્ચનનો જવાબ એ વ્યવસ્થિત આપી શકે તો એની તૈયારી સાચી કહી શકો, અધરવાઇઝ એ તૈયારી કાચી કહેવાય. ઓકે, તો મતલબ એ શું કર્યું, ગોખણિયું જ્ઞાન લીધું જે હવે આવનારી એકય એક્ઝામમાં કામ લાગવાનું નથી. અને આઈ એમ વેરી મચ હેપી કે ગવર્મેન્ટે જે આખી પેટર્ન ચેન્જ કરી છે એક્ઝામની એનાથી. ઓકે, એક્ઝામનો ચાર્મ તો હોવો જોઈએ. એક્ઝામનો ચાર્મ જ ના હોય તો મતલબ શું દેવાનો? વન લાઇનર પ્રશ્નો આવે, ઓકે, જેમાં કોઈ જ મજા નહીં. આવડતું હોય તો આવડે, બાકી તુક્કા મારો. ઓકે, રોજ સવારે ઉઠીને રાત બપોર સાંજ ગોખણ ગણ કરો. ઓકે, સો ઇટ ઇઝ, મતલબ ગવર્મેન્ટે બહુ સારા ઉદ્દેશ્ય અને ઇન્ટેન્શનથી બધી જ એક્ઝામ્સમાં મેઇન્સ એડ કરી દીધી. ઓકે, અને બહુ સારું છે. ક્લિયર છે? સો એ કોન્ટેક્સ્ટથી એવા એપ્લિકેશન ઓફ માઇન્ડથી તમારે વિચારવું પડશે. મેં જેટલા બી ક્વેશ્ચન્સ પૂછ્યા એ આજે તમારો ચેલેન્જ છે કે તમે તમારા સાથી મિત્રોને પૂછો, જે બાજુમાં તૈયારી કરતા હોય એને બી પૂછજો. ઓકે, એને યાદ છે પેલા ભણ્યા કે નહીં એ વસ્તુ, એટલા. ક્લિયર? ઓકે, સો અહીંયા સુધી આપણે આજનો આપણો સેશન રાખીશું. આજના સેશનમાં આપણે ખાલી ને ખાલી યાદીઓ સમજી છે, પણ એ યાદી ખાલી ને ખાલી અનુસૂચિઓ સમજી છે. પણ એ અનુસૂચિઓ આવનારા સમયમાં જેટલા બી કોન્સેપ્ટ આપણે તૈયાર કરવાના છે એ કોન્સેપ્ટને તૈયાર કરવા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે બધી જ વસ્તુઓ યાદ રાખીએ. અહીંથી જ્યારે બહાર નીકળો ત્યારે જે મંત્રનો જાપ કરવા માટે મેં આપેલો છે એ મંત્રનો જાપ તમારા ઘર સુધી તમારે કરવાનો છે, રાઈટ? આસામ, મેઘાલય, ત્રિપુરા. ક્લિયર? સો એ વસ્તુને ધ્યાનમાં રહીને આપણે આજનો સેશન અહીંયા સુધી રાખીશું. કાલે ફરી પાછા મળીશું. કાલે જે લોકો વોટ આપવા માટે જવાના હોય ઘરે એ લોકો જાય, એ કરવું જ જોઈએ. પહેલી પ્રાયોરિટી નેશનલ ડ્યુટી તમારી એ છે. ઓકે, પણ 8:30 થી 10:30 જો તમે જતા હોય તો વોટ આપવાનું કામ 10 મિનિટનું છે. ઓકે, એના માટે આખો દિવસ ના જોઈએ. હા, કહું એ ઉપર આવજો. રસ્તો 5 કલાકનો હોય તો સ્પેસિફિકલી આપણે જ્યારે રસ્તામાં ટ્રાવેલ કરતા હોય, જો તમે પહેલેથી પ્લાન કોઈ વેબ સિરીઝ જોવાનું બનાવેલું હોય તો ઇટ ઇઝ બેટર કે પ્લાનને ચેન્જ કરીને લેક્ચર જોવાનો પ્લાન બનાવો. ઓકે, તો ત્યારે તમારે લાઈવ લેક્ચર જોવાનો. એમ ના કહેતા ઇન્ટરનેટ યુઝ થાય તો એ વેબ સિરીઝમાં બી થવાનું. ઓકે, ભલે છતાં ડાઉનલોડ કરેલી હોય ના કરેલી, સમય એમાં ઇન્વેસ્ટ કરવાના એની બદલે તમે આપણા લેક્ચરમાં ઇન્વેસ્ટ કરો. એટલે 5 કલાકનો રસ્તો હોય તો બી જાતા લેક્ચર જોવાનો. ઓકે, ના જોઈ શકો તો રેકોર્ડિંગ જોઈ લેવાનું. ક્લિયર છે? ડન? સો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ. ફરી પાછા મળીશું કાલે. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. કાલે જે આપણે વસ્તુ સમજીશું વધારે કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે આજનો જેમણે સેશન ભણ્યો છે એ લોકોએ કાલના સેશનમાં ફરજિયાત હાજર રહેવું, ફરજિયાત જોવો. રીઝન ઇઝ બીંગ કે આપણે જે અમુક સિસ્ટમ્સ છે, સિસ્ટમ સમજવાની છે. ઓકે, અને એ સિસ્ટમ આવનારું જે આખું બંધારણ છે એ આખું બંધારણને પ્રિલિમ્સ અને મેઇન્સ આ બંનેના પર્સપેક્ટિવથી સમજવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા જે સિલેબસ છે, સિલેબસમાં એક મુદ્દો લખેલો છે ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ. એ આખી લાક્ષણિકતાઓ સમજવા માટે કાલનો સેશન તમારે ભણવો પડશે. ક્લિયર છે? તો અહીંયા સુધી રાખીએ. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ. બાય ટુ ઓલ ઓફ યુ.